આજે વાલજીભાઈ વજાભાઈ વણકર તથા ધુરીબેન વાલજીભાઈ વણકરના ત્યાં પરમ પૂજ્ય સંત શ્રી દયાલદાસ સાહેબના પાવન સાનિધ્યમાં આજે 24/5/2025 ને રોજ કબીર પથ દર્શન યાત્રા 2025 આપના ગામ કડિયાદરા મુકામે પહોંચી છે। તો ભક્તો, માતાઓ, બહેનો, ભાઈઓ તથા સર્વને સાહેબ બંદગી, સાહેબ બંદગી, સાહેબ બંદગી। કબીર પથ દર્શનને આગળ વધાવતા કબીર સાહેબ કહે છે कि अच्छे दिन पाछे गए, अच्छे दिन पाछे गए, गुरु से किया न हेत, अब पछतावा क्या करे, जब चिड़िया चुप गई खेत। समाजમાં સંસારમાં આપણે ઘણા રચ્યા પચ્યા રહીએ છીએ, પણ હરિથી મુલાકાત કે હરિથી પ્રેમ કરવાનો આપણને સમય મળતો નથી। તો આ યાત્રાનો એક જ ઉદ્દેશ છે કે જેમ કે આજે કડિયાદરા મુકામે પહોંચી છે યાત્રા, તો આમાં આપણે ગરીબ હોય કે અમીર હોય, આપણે વાલજીભાઈનો એટલો બધો ભાવ હતો કે યાત્રા આજે અહીંયા પહોંચી છે, તો આમાં આપણે કોઈ ગરીબ અમીર કે જાતિ સંપ્રદાય ધર્મ એવું કાંઈ જ જોતા નથી। એક જ ઉદ્દેશ લઈને નીકળ્યા છે કે ભાઈ પરમાત્મા એક જ છે। તમે જે શ્વાસ લો છો, આપણે જે શ્વાસ લઈએ છીએ, બધા અહીંયા ભારત હોય કે પાકિસ્તાન, શ્વાસ બધા એક જ લે છે, પરમાત્મા એક જ છે। તેને તમે માતાજી કહો, સદગુરુ કહો, અલ્લાહ કહો, વાહેગુરુ કહો, કોઈ બી કહો, જે આપણું મન ચાહે, જે મન શાંત થાય, પણ પરમાત્મા એક જ છે। તો આપણે દયાલદાસ બાપુને આપણે વિનંતી કરશું કે તેઓ આપણને સત્સંગ અને ભજનનો લાવો આપે। સદગુરુ ભગવાન સદગુરુ કબીર સાહેબ શ્રીમદ લાલજી બાપા સદગુરુ તમારે ચરણે નમી, સદગુરુ તમારે ચરણે નમી, માગુ પ્રેમ પ્રસાદ। દયા કરી મન લીજીઓ, આપ ચરણ મારા। ગુરુ બિન જ્ઞાન ના ઉપજે, ગુરુ બિન મિટે ના ભેદ, ગુરુ બિના સંશય ના ટરે, તમે પઢો ચારો વેદ। आग लगी गगन में जर जर जरे अंगार, आग लगी गगन में जर जर जरे अंगार, संत ना होत संसार में, जली जात ब्रह्मांड। ए ऊंची मेरी ते मारा संतनी रे, ऊंची मेरी ते मारा संतनी रे, मैं तो माली न जानी
અડધા પેરાય અડધા પાપુરા, અડધા પેરાય અડધા પાપુરા, અડધા ઉપર ઓઢાડનારા, અડધા પેરાય અડધા પાપુરા, અડધા ઉપર ઓઢાડ્યા, ચારે છેડે ચારે જણા દોરી ડગમગ જાય ઓળા, ઊંચી મેળી તે મારા નંદની રે તો મારી ન જાણી ઓળા, ઊંચી મેળી તે મારા નંદની રે. નથી તરાપો નથી ચોંબડા, નથી તરાપો નથી ચોંબડા, નથી ઉતરનો આરોરા, નેતા નરસિંહ સ્વામી ચામરા પ્રભુ પારમ તારો તોરા, ઊંચી મેળી કે મારા શંકરી રે તો મારી ન જાણી તોરા, ઊંચી મેળી કે મારા શંકરી રે. આજના આ પવિત્ર અને પુણ્યશાળી કડિયાદરા ગામમાં આદરણીય વાલજીભાઈ, એમનો પરિવાર, આપણને બધાને એક પરિવારની જેમ ભેગા કર્યા છે. પરિવારની જેમ મળ્યા છે ત્યારે પરિવાર જેવી જ વાતો કરવી છે. કોઈનું માથું દુખી જાય એવી જ્ઞાનની કોઈ વાત કરવી. સદગુરુ કબીર સાહેબ વિશ્વ વંદનીય કીધા. આટલી મોટી ગાથા 18 કોટી ભાગ જેને જ્ઞાન કર્યું, પણ સર્વાને એક વાત મૂકી કે જીવ દયાવર આત્મ પૂજા કહે કબીર દેવ ને પૂજા. દુનિયાનું જ્ઞાન કર્યું, કોઈ જ્ઞાન એવું નથી સદગુરુ કબીર સાહેબે ના કર્યું. પણ એનો સરવાળો છેલ્લે એ માંડ્યો કે જીવ દયાવર આત્મ પૂજા કહે કબીર દેવ ને પૂજા. આ વિશ્વમાં બીજો કોઈ ભગવાન નથી. સેવાના સમરણ મહાપુરુષે બતાવ્યું. એમ જ્ઞાન કરતા કરતા અનંત કોટી જ્ઞાન થયું. કબીર સાહેબને એક શિષ્ય હતા કમાલ સાહેબ. કમાલ સાહેબે વાત કરી, સાહેબ આ અનંત કોટી જ્ઞાનમાં તમે ક્યારે આમાંથી બધી વાત જાણી શકીએ, આટલું જ્ઞાન ક્યારે કરી શકીએ? અમને ટૂંકો રસ્તો બતાવો કે આ ભવસાગરમાં કેવી રીતે માણસ તરી શકે. કારણ આપણી પાસે એટલો સમય નથી, એટલી ઉંમર નથી કે 500,000 વર્ષ તપ કરી શકીએ. આપણી પાસે એટલું ધન નથી કે એટલી પુણ્યતા પ્રાપ્ત કરી શકીએ. તો આમાંથી કઈ ના હોવા છતાં પણ એક સામાન્ય માણસ કરી શકે, એક નાનામાં નાનો માણસ કરી શકે એવો કંઈક ઉપાય બતાવો. ત્યારે સદગુરુ કબીર સાહેબે કીધું, કબીર કહે કમાલ કો એ કમાલ, કબીર કહે કમાલ કો દો બાतें सीख ले. આ જીવનમાં કાંઈ જ કરવું નથી, ફક્ત બે વાતોનું તું ધ્યાન આપજે.
कबीर कहे कमाल को दो बातें सीख ले, कर साहेब की बनगी और भूखे को कछू दे। आ भक्तिनो मूળ પાયો રોપી દીધો છે. જો કે આપણા સમાજ પ્રત્યે ગર્વ છે કે આ સમાજના રગે રગમાં ભક્તિ, પરમારથ, પુણ્યતા, કોઈની વેદના સમજવી, કોઈની લાગણી સમજવી, આ તો અનાદિકાળથી આ સમાજમાં નસે નસમાં વણાયેલી વાત છે. એના માટે આ સમાજે કોઈ નવા પાઠ ભણવાની જરૂર નથી. પણ એક સમયની કળજુગનો એવો વાયરો અત્યારે વાઈ રહ્યો છે અને એટલી હદે ભિન્નતા વર્તાયેલી છે, એટલી હદે જીવો દુઃખી થવા માંડે, એટલી હદે વેર ઝેર, મારું તારું, ઈર્ષ્યા અદેખાય વધી ગઈ. એક જ મા બાપના 4 સંતાન હોય તો એ બધા જુદા જુદા હોય. ભાઈ ભાઈને બનતું ના હોય, બાપ દીકરાને બનતું ના હોય, સાસુ વહુને બનતું ના હોય, દેરાણી જેઠાણીમાં ભેદભાવ હોય. આવું કેમ? એના પાછળના કારણો શું છે? તો જીવન પૂછે જગદીશને, ક્યાં ગયા તારા હજારો હાથ? કે તારે ખજાને ખોટ પડી કે નિર્ધન થયો દીનોનાથ? આ નથી નિર્ધન થયો દીનોનાથ કે નથી ખજાને પડી ખોટ, આ તો માણસે મન હંકોલિયા તો હરિએ કરે ટૂંકા. માણસના મન અત્યારે એટલા બધા સાંકડા થઈ ગયા છે. કોઈ સુખી જીવન જીવતું હોય ને એને જોઈને આપણે અડધા તો એમને બળી જાય. એટલું સંકુચિત મન. કોઈનો સારો વિકાસ જોઈને પણ આપણને મનમાં ચિંતા થાય, મનમાં ભડકા થઈ જાય. આની પાછળના કારણ એક જ છે, જાગર કથા નહીં હરિ કીર્તન સંત નહીં મિજ માના, તે ઘેર જમને ડેરા દીના સાંજ પડે શમશાન. ક્યાંક ને ક્યાંક સદગુણનો, ક્યાંક ને ક્યાંક સત સ્વભાવનો, ક્યાંક ક્યાંક પોઝિટિવ થિંકિંગનો અભાવ છે. રામદેવ પીરની વાણીમાં એની એક આરતી ગવાય છે કે પહેલા યુગમાં પાઠ માંડ્યા પ્રહલાદ રાયને ત્યાં, સોના કેરા પાઠ ધણીના સોના કેરા ઠાઠ, સોનાના સિંહાસન બેઠા કે આલમ રાય. અને 5 કરોડ સંતો વધરી ગયા. સોનાના પાઠ હતા, મતલબ કે 100% શુદ્ધ ભાવ વાળા હતા. ટૂંકા રસ્તે કમાઈ લેવું, એકબીજાનું ખાઈ જવું, એવા કોઈ ભાવ નહોતા. અને એ વખતે પ્રહલાદ રાજાના દરબારમાં હાથીને લાવીને કાપ્યો અને 5 કરોડ વસ્તીમાં એનો પ્રસાદ કર્યો. 5 કરોડ વસ્તીએ જ્યારે એ પાઠમાં એની અંજલિ કરી તો હાથી હજીવંત થયો. સોના કેરા પાઠ ધણીના સોના કેરા. બીજા યુગમાં આયા હરિશ્ચંદ્ર રાજાએ એને ત્યાં 7 કરોડ સંતોએ ભક્તિ કરી અને ઘોડાને લાવ્યા અને ઘોડાને વરુણજીને 7 કરોડમાં એનો પાહોલ કર્યો. રૂપા કેરા પાઠ ધણીના રૂપા કેરા ઠાઠ, રૂપાના સિંહાસન બેઠા કે આલમ રાય. પરમાત્માનો પાઠ મંડાનો તો એમાં 7 કરોડે અંજલિ કરી તો ઘોડો હજીવંત થયો. ત્રીજા યુગમાં આવ્યા, પાંડવોએ પાઠ કર્યો, રૂપા કેરા પાઠ ધણીના રૂપા કેરા ઠાઠ, રૂપાના સિંહાસન કે બેઠા આલમ રાય. 9 કરોડે ભક્તિ કરી. એક ગાયને લાવી, ગાયને વરુણથી 9 કરોડમાં એનો પાહોલ કર્યો. પણ 9 કરોડ સંતોએ અંજલિ કરી તો ગાય હજીવન થઈ કદરી વનમાં ચરવા જાય. હવે ચોથો યુગ આવ્યો કળયુગનો. બલિ રાજાને ત્યાં 12 કરોડ સંતોએ ભક્તિ કરી, માટી કેરા પાઠ ધણીના માટી કેરા ઠાઠ, માટીના સિંહાસન બેઠા આલમ રાય. 12 કરોડે ભક્તિ કરી. બકરીનું વરુણથી 12 કરોડમાં પાહોલ થયો, 12 કરોડ સંતોએ અંજલિ કરી તો બકરી હજીવન ના થઈ. 5, 7, 9 અને 12 કેટલા સંતોએ ભક્તિ કરી પણ બકરી હજીવન ના થઈ. એ દાડે મેં ધાર્યું કીધું કે હવે આ કળયુગમાં એધાણ ચાલુ છે. કારણ કે ભક્તિ કરતા હતા પણ ભક્તિ જગતનું બતાવવા માટે. અત્યારે હાલ એટલો પસારો પાખંડનો થઈ રહ્યો છે સાહેબ. અને મૂળ દેખાદેખીની ભક્તિ, તો અંતર આત્માથી નહીં, પોતાનો આત્મા રાજી થાય એવું એવી ભક્તિ નહીં, જગતનું બતાવવા માટે. ઘણા પોતાના કરતૂત છુપાવવા માટે ભક્તિ કરતા હોય, ઘણા કઈ થઈ ગયું હોય ને એ વસ્તુને છુપાવવા માટે ભક્તિ કરતા હોય, ઘણા વળી છોકરા છોકરી હગાઈ થતી ના હોય એના માટે કઈ ભક્તિ કરતા હોય.
અંતર્મુખ ભક્તિ મહાપુરુષે કરી. આ તો એક રમૂજ માટે એક વાત કરું. દેખાદેખીનો વિષય નથી, આ વિશ્વાસનો વિષય છે. અને ભક્તિ કોઈ શાકભાજીનો વેપાર નથી. जिन खोजी जिन पाया गहरे पानी पेट में बापुरी डूबन रही दही किनारे पेट. આ ભક્તિની મોજ એ માણી શકે જે ખરેખર જેને મોતી જોવા છે ને મધ દરિયે ડૂબકી મારે તો એ માણી શકે છે. આપણી બધી ભક્તિ પર ઉપર છલ્લી કિનારે બેસીને છબછબિયા કરવા જેવી. એક જ વસ્તુ પકડો, એક જ શબ્દ પર જીવન સાંગો પાર થઈ જાય સાહેબ, એવી ભક્તિ છે. પણ થોડીક જ કરી પણ સાચી કરેલી. એક પતિ પત્ની બેને ઝઘડો થયો. ઝઘડામાં પતિ રિસાઈ નીકળી ગયા. અને ઝઘડો થાય એટલે તમે તો અનુભવી છો બધા, આપણે બધા અનુભવી છીએ. ઘરમાં ઝઘડો થાય એટલે શું હાલત થાય. પછી તો યાર આપણને એમ લાગે કે 25 વર્ષ સુધી આવું ભેગા થવાના જ નથી. એટલી બધી આમ આક્રોશ થઈ જાય, ક્રોધ થઈ જાય. અને પછી પાછા ઘડીકમાં ભેગા થાય ને પછી એમ થાય કે કદી છૂટા નહીં પડે. માયાનું મંડાણ આવું છે સાહેબ. ઠીક છે, પરિવારમાં એવું જ હોવું જોઈએ. ઝઘડો ના થાય તો જીવન જીવવાની મજા ના આવે. થોડું રાખવું પણ ટૂંકાઈ દેવું બધું. પછી બે પતિ પત્નીનો ઝઘડો થયો. પેલા ભાઈ રસાઈ નીકળી ગયા કે હવે મારા સંસારમાં આવું નહીં, સાધુ થઈ નીકળી જ ગયા. હવે સાધુ થવા માટે કપડાં જોઈએ. બે ગિરનારથી સાધુ સંત આવ્યા છે, નદીમાં નાવા પડેલા. અને આ ભાઈને ત્યાંથી નીકળવું એને ખબર પડે લાગ બરાબર છે. મહારાજ ડૂબકી મારે કપડા લઈને એરંડાના ખેતરમાં ઘૂસી ગયો. તાત્કાલિક મળી જાય. આ બધી વસ્તુ એવી હોય. પણ એક સાહેબ એક વાત ચોક્કસ યાદ રાખે, સાધુ થવું બાવો થવું ને એટલે બજારમાં 2 મીટર કે 5 મીટર કપડા લઈ આવીને ભગવાન રંગાઈને પહેરી દો એટલે બાવો થઈ જાય, સાધુ થઈ જાય. પણ સંત થવું ને એના માટે સંતના સંતપણા નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. કે ભરી બજારે કોઈ વેચાણા કોઈ તેલ કરામો પડતા, ઘરની નારીને દાનમાં દેતા, દિલમાં જરા નથી ડરતા. આ સંતના સંતપણા છે સાહેબ. સંત થવો ને એટલે કેટલાય જીવનનો એનો ખર્ચો થઈ જાય, કેટલાય જીવન ખપી જાય તારે એક સંતની સાહેબ એની હરોળમાં આવી છે. પેલા મહાત્માએ ડૂબકી મારી કપડા લઈને ખેતરમાં ઘૂસ્યો, બારોબાર કપડા બદલી બસમાં બેસીને ઉપડી ગયો. એ ગામની અંદર એક બેન વર્ષોથી ભક્તિ કરતી, બાપ દાદા ખાનદાની દીકરી. એના રોજની ટેવ કે એક સાધુ સંતને જમાડીને જમવું. કુદરતની મહેરથી એક કોક મહાત્મા સિદ્ધ પુરુષ જમવા આયા કરે. ભાવિક હતી, કોઈ દેખાય દેખી નહીં, પણ એક નિત્ય કર્મ હતું કે એક સાધુ સંતને જમાડીને જમવું. એના નિત્ય ક્રમ પ્રમાણે એક સાધુ કોઈ સંતને પકડી લાવવાનું, જમાડે, આદર ભાવ કરીને પછી એને વરાવી દે. એમ એક સાધુ મહાત્મા જમવા આયા. ઘરમાં નાના છોકરા હતા. રમતા રમતા એક લાકડાનું સાબેલું દરવાજા આગળ પડેલું. આ મહાત્મા જમીન ઉઠ્યા, કુદરતી એમનો પગ અડવું, પેલું સાબેલું લાકડાનું હતું એ સોનાનું થઈ ગયું. હવે ઘરમાં હોનાનું સાબેલું થઈ જાય પછી દરિદ્રતા રહે ના ઘરમાં, એના ઘરમાં ગરીબાઈ ના રહે. એટલે પેલી પાડોશણ બાઈને ઈર્ષ્યા આવી. કાલ બપોર સુધી તો મારા ઘરેથી મીઠું લઈ જતી, લોટ માંગતી હતી, અને એકાએક આના ઘરમાં આટલો ઉજાસ, આટલા રૂપિયા ક્યાંથી આવ્યા? એટલે સહજ ભાવે બાજુવાળી બેને પેલી બેનને પૂછ્યું, તારા ઘરમાં આટલી લીલા લે કેમ થઈ ગઈ? કે બેન, મારો વર્ષોથી નિયમ છે કે એક સાધુને જમાડીને જમવું. એમાં એક મહાત્મા કાલ આવ્યા હતા. એમનું જમાડીને હું આદર ભાવ સત્કાર કરીને વરાવા જતી હતી, રસ્તામાં આ સાબેલાનું પગ અડી ગયું, સોનાનું થઈ ગયું, મારું દરિદ્રતા પણ બધું મટી ગયું. આને મનમાં નિશ્ચય કર્યો કે આપણે નક્કી કર્યો કે આજથી રોજ એક સાધુને જમાડવું. નક્કી કરીને એને ઘરવાળાને કીધું, સાંભળો છો, આ પેલી બાજુવાળી બેન કરોડપતિ થઈ ગઈ, એના ઘર સોંપેલો સોનાનો થઈ ગયો, આપણે ચાલુ કરો. કે ભાઈ શું છે? કે કોઈ સાધુને પકડી લાવો, હું રસોડું બનાવું છું. એક સાધુ પકડી લાવો, આપણે એમને જમાડવા છે. ભાઈ પકડવા ગયા સાધુને લેવા માટે. બેને રસોડું ચાલુ કર્યું. બસમાંથી એક મહાત્મા ઉતર્યા. કયા? પેલા ઘેર ઝઘડો કરીને નીકળેલા, નદીમાં કપડા બદલીને. પછી એ મહાત્મા જ બસમાંથી ઉતર્યા. પેલા ભાઈને શોધતા શોધતા મહાત્મા મને રાજી થઈ ગયા. હા, એક સાધુ મરી ગયા. કે બાવજી જમવાનું મારા તેઓ. બાવજીએ રાજી થયા.
ખોટું કી 40-50 વર્ષ ડોમો પાણી વાળી મરી જાય, બાવા થઈ ગયા તો આ તો થયા નથી ને આમંત્રણ આવી ગયું. ઘડીકમાં આમંત્રણ કે હજી તો મજા જ નથી, ખોટા જ નહીં ભાઈ મર્યા. ઘેરે લઈ ગયા, આગતા સ્વાગતા કરી મહાત્માને જમવા બેસાડ્યા. પાછું બૈરાએ કીધું કે હું મહાત્માને જમાડું છું ત્યાં સુધી આજુબાજુનો બધા ઘેર જેટલા હામી લાવો ને એટલે બધા લાઈન ઢગલો કરી દો. મોટો મોટો હારો હારો ભારે જોઈ જોઈને એને તો લાઈન ઘરમાં ઢગલો કર્યો. ઢગલો કરીને પછી મહાત્માને જમવા બેસાડ્યા. મહાત્મા તો સાઈડમાં થઈ જમીન નીકળી ગયા. પેલી બેને વિચાર કર્યો કે આપણું હોબેલું તે હોનાનું થયું જ નહીં. તરત જ દોડી પેલા મહાત્માની પાછળ બસ સ્ટેન્ડ જતા જતા મહાત્માને પકડે, મહાત્મા ઉભા રહો શું છે કે મારા પેલા સાબેલા સોનાના ના થયા, પણ કેમ કે મારા બાજુવાળા બેન છે ને એમને સોનાનું થયું, મારે તો એક સોનાનું ના થયું. કેમ કે બાજુવાળા બેન શું કરતા હતા કે રોજ એક સાધુને જમાડતા હતા, એક સાધુ જમીન ગયા, સોનાનું લાકડું થઈ ગયું, લાકડાનું સોનું થઈ ગયું. તો તમે ક્યારથી આ વ્રત ચાલુ કર્યું? કે આજે જ ચાલુ કર્યું. તો કે હું એ બાવો આજથી જ છે, તાત્કાલિક એનું પરિણામ મળે. વિષય ભક્તિ દેખ્યા દેખી નથી. ઘણા રામ રામ કરતા હોય પછી બીજાને વાત કરતા હોય હું આજે 108 મારા કરીને આવ્યો. આ બધી મારાઓ બહુ છે. ભક્તિ શું છે? ભક્તિ અંતઃકરણ શુદ્ધનો વિષય છે. સારો ભાવ કરવો એનો વિષય છે. બીજાના પ્રત્યે સદા હિતેચ્છુ ભાવ રાખવા, કોઈથી દુર્ભાવ ના થાય. હોઠ કંઠ હાલે ને સહેજે સમરણ થાય. તમારું ભજન ચાલુ હોય કોઈને ખબર ના પડે કે આ માણસ ભગત છે. એ તો તમારી વાણીનું વર્તનથી ખબર પડે કે આમાં કેટલી ભક્તિ ઉતરી છે. આ કહેવાનો કરવાનો દેખ્યા દેખીનો વિષય નથી. મૂળ વાત कबीर कहे कमाल को दो बातें सीख ले, कर साहेब की बंदगी और भूखे को कुछ दे. સદગુરુ કબીર સાહેબે બહુ વિચાર કરી કરીને એક સાર શબ્દ મૂક્યો કે આટલું કરી લે તો આ હરાહર કરજુગમાં આ જીવ. મૂળ વાત એ હતી, 4 યુગની જે વાત કરી આપણે, પહેલા યુગમાં સોનાના પાટ હતા, બીજા યુગમાં રૂપાના, ત્રીજા યુગમાં તાંબાના થયા, ચોથા યુગમાં માટીના પાટ થયા. મારો કહેવાનો ભાવ એ છે કે સતયુગમાં એ જ સૂર્ય અને ચંદ્ર હતા. સતયુગમાં એ જ વનસ્પતિ, એ જ માણસો, એ જ કૂતરા બિલાડા પશુ પક્ષી એનું એ જ હતું, એ જ હવા પાણી હતું. દ્વાપરમાં એ હતું, ત્રેતાયુગમાં એ જ હતું, કળયુગમાં એ જ જે સૂર્ય ચંદ્ર હતા એના એ જ માણસો ને એની એ જ વસ્તુ. તો સતયુગમાં થયું, કળયુગમાં કેમ ના થયું? એના પાછળનું કારણ શું? કારણ એક જ હતું, ભક્તિ બધાએ કરતા હતા. પણ જેમ જેમ સમય બદલાતો ગયો, જેમ જેમ યુગ બદલાતા એમ થોડાક થોડાક ભાવ ટૂંકા થતા ગયા. ભક્તિ એના કરતા વધારે કરતા હતા. પહેલા યુગમાં 5 કરોડ હતા, છેલ્લા યુગમાં 12 કરોડ થયા. પણ દેખાદેખી મનમાં જે શુદ્ધતા જોઈએ, અંતઃકરણ જે અંતરનું આવરણ જે શુદ્ધ થવું જોઈએ એ નતું. દેખાવની ભક્તિ. એટલે કળયુગમાં આવો પાખંડ ચાલે છે. સદગુરુ સાહેબ કબીર સાહેબે કીધું કે આ કળયુગમાં એવું ચાલશે કે જ્યાં જૂઠ ચાલતું હશે ને ત્યાં લાંબી લાઈનો, લાંબી કતાર હશે. જૂઠ જ્યાં જૂઠ, અને જૂઠ ઉપર જગતમાં કોઈ પણ વ્યક્તિ ક્યારે જૂઠ ઉપર શંકા નહીં કરે. અને જ્યાં સત્યતા હશે, જ્યાં સત્ય વાત પડી હશે ને ત્યાં કદાચ કોઈ પૂર્વના બહુ કરોડોમાં કોક માલવીન પારખું જીવો કોક એ સત્યની પારખ કરી શકશે. બાકી આમ જેમ પૂરનો પ્રવાહ જતો હોય ને એમ નદીઓનો પ્રવાહ જેમ વહેતો હોય ને માણસ ઉભરાશે, જૂઠ હશે ત્યાં. તો આવા જૂઠથી ચેતવાની જરૂર છે. પછી કલ્પનાના ભગવાન બનાયા આપણે. અને કલ્પના પણ કેવી આપણી? કોઈ કે ભગવાન તો ગદા લઈને આવતા હશે ને કોઈ કે ભાઈ ભગવાન તો મુગટ પહેરીને આવતા હશે ને કોઈ વળી ધનુષ બાણ ભગવાન આવવાના નથી. એ બધી આપણી માનંદીઓ છે, આપણી કલ્પના છે. પડ્યું છે ત્યાં ગોતે નહીં, ગોતે છે છેટે છેટે. બહાર વાસના બહુ ફેલાવીને જાય બદ્રીના બેટે, પણ નજર ના રાખે નેટે તો સાહેબ ક્યાંથી ભેટે. પરમાત્મા શું છે? પરમાત્મા કેમ છે? પરમાત્મા કોઈ પહાડોમાં, કોઈ ગુફામાં, કોઈ નદીઓમાં બસતા નથી. પરમાત્મા તમારી ઘટ ભીતર છે, પણ એની ખોજ કરવાની, એના માર્ગની, એના રસ્તાની ખબર નથી. આદમ તો અંતરમાં વસે, સિદ્ધ ખોરો છેટે છેટે. આ દિલ દરિયામાં મારો ડૂબકીને ભજન કરો તો ભેટે. દાસ સવાને ગુરુ ફુલકર મળ્યા નાદ ગુંદના નેટે.
કે વર પરણીને ઘેર આવે તારે સુરતા સાહેબની ભેટે. સાહેબ, જ્યાં સુધી તમારી મનની વર્તી બહારની કલ્પનામાં, બહારની દુનિયામાં વિચરતી હશે ત્યાં સુધી હું કોણ છું, હરિ કોણ છું, પરમાત્મા શું છે, આની ક્યારેય ગતાગમ પડે એવી નથી. એને જાણવા માટે તમારી અંતઃકરણ શુદ્ધ કરી તમારા મનને તમારી અંદર પરોવાનું છે. પણ આપણી બહારની ક્રિયામાં ભરાઈ રહ્યા. કોઈ એમ કે 15 પૂનમ ભરશો ને તમારું કલ્યાણ થઈ જશે, એવું કોઈ માર્ગ નથી. કોઈ કલ્યાણ, તમારું કલ્યાણ તમારા હાથમાં જ છે. કોઈ વળી એમ કે 12 બીજ ભરશો ને તમારું કલ્યાણ થઈ જશે. વળી કોઈ એમ કે 12 બીજ સુધી ના જવાય, અહીં 5 પૂનમમાં કામ થઈ જાય. એટલે તો વળી પાછો એ મૂકીને અહીંથી નહીં આવી જાય. સ્થિરતા નહીં. આ તો મેરું તો ડગે, પણ જેના મનના ડગે પાનભાઈ ભલે ભાંગીને પડે બ્રહ્માંડ. દુનિયા ફાટી જાય. એ સદગુરુ કબીર સાહેબ હમણાં વાણીમાં ભાઈને ગાયું, લાગ્યા શબ્દના બાણ, જેને લાગ્યા શબ્દના બાણ. એક શબ્દ સદગુરુનો એવો ઉતરી જાય ને એને જો સચોટ પકડી લે ને સાહેબ, આ ભવસાગરમાંથી પાર થઈ જાય. પણ શબ્દના બાણ આપણા હૃદય જેટલા કઠોર ને એટલા ભયંકર એને બનાવી દીધા છે. શબ્દની ચોટ એના અંદર સુધી પહોંચવા દેતા નથી. એટલા કામ, ક્રોધ, લોભ, મોહથી એને એટલો જળજડિત બનાવ્યો છે ને, એક જરા પણ તસુભાર માથાનો વાર સમય શકે ને એટલી પણ જગ્યા આપણે રવા દીધી નથી. એના માટે સદગુરુ કબીર સાહેબે કહેવું પડે કે દયા, ગરીબી, બંદગી, સમતા, શીલ, ઉપકાર, ઉતને લક્ષણ સાધુ કે કહે કબીર વિચાર. સફારીના ડ્રેસમાં ફરતા હોય, સાદા પોશાકમાં ફરતા હોય, કોઈ દાઢી, કોઈ જટા વધારવાની જરૂર નથી. પણ આ 6 ગુણ જેની અંદર સમાઈ ગયા, દયા, ગરીબી, બંદગી, સમતા, શીલ, ઉપકાર, ઉતને લક્ષણ સાધુ કે કહે કબીર વિચાર. સૌથી પહેલા મહાપુરુષે દયાને મૂકી. આપણે દયાને આપણે તો અત્યારે આ સમયમાં ઘણું દૂર થઈ ગયું છે સાહેબ. દયાનો ભાવ પ્રગટ થતો જ નથી. અને સદગુરુ કબીર સાહેબે કીધું જેના ગઢમાં દયા છે, જેના ગઢમાં પ્રેમ છે, જેના ગઢમાં કરુણા છે, ત્યાં મારો નિવાસ છે. પરમાત્મા ક્યારે છે? જેના ગઢમાં દયા છે. અને દયાને ધર્મનો મૂળ કીધું તુલસીદાસે. दया धर्म का मूल है, पाप मूल अभिमान, तुलसी दया न छोड़िए जबलक घट में प्राण. ક્યાં સુધી દયા છોડવાની નથી? જ્યાં સુધી તમારો છેલ્લો શ્વાસ છૂટી જાય. અને જગતમાં કેટલા દાખલા જોયા સાહેબ. ધર્મના માટે, પરમાર્થ માટે. જલારામ બાપાનો એક 200 વર્ષ પહેલાનો દાખલો. એક સાધુ પોતાના ઘેર માંગવા આવે સાહેબ, અને અતિથિના આવકાર, ભૂખ્યાનું ભોજન, 2 જ મંત્રો હતા. તારા આગળ પૂછ્યું કોઈ આવે તો આવકારો મીઠો આપજે. આપણને અત્યારના સમયમાં આવકાર આપવાનો પણ સમય સારો નથી. કોઈ ફળિયામાંથી નીકળતું હોય તો રામ રામ બોલી શકતા નથી. કેટલી કઠણાઈ છે સાહેબ. અરે આ જીવનમાં કે રામ ભજતો કોઢી ભલો, ભલે ચૂમે હાડ ને ચામ. આમ કોટ થયેલો હોય ને, અને કોટનું શરીર બરબરતા હોય, એવા સમયે તો રામ ભજતો કોઢી ભલો, ભલે ચૂમે હાડ ને ચામ. પણ એ નર શું કામના જેના મુખમાં નથી રામનું નામ. એક મનુષ્ય અવતારમાં જો તમારા નામે, તમારા હોઠ ઉપર, તમારી જીભ ઉપર ભગવાનનું નામ ના હોય તો પછી જીવન જીવવાનો અર્થ શું છે? અને સમય વીતી જશે. સમય તો એક એક સેકન્ડ આપણને મૃત્યુ તરફ લઈ જાય છે. મૃત્યુની નજીક જઈએ છીએ આપણે, એક એક સેકન્ડ, એક એક શ્વાસે. અને આ શરીરનો કોઈ ભરોસો નથી. આ કાચા તત્વોનું શરીર બનેલું છે. ક્યારે પડી જશે, ક્યારે ઓલવાઈ જશે. એ ઓલવાઈ જાય એના પહેલા કંઈક કરી લેવાની જરૂર છે. તો સૌથી પહેલા મહાપુરુષે દયાની વાત કરી. અને દયા ક્યાં સુધી? પરમાત્માનો તો ત્યાં સુધી સાહેબ એવા દાખલા છે જગતની અંદર. સાસણની બાજુમાં એક માનસુર પટેલ કરીને એક માનસુર ભગત થઈ ગયા. ઘરમાં ગરીબી ખૂબ, એક પણ દાણો ઘરમાં નથી. ઘણીવાર તો 2 દિવસ પાણીના 1-2 ગ્લાસ પાણી પીને સૂઈ જાય. એટલી ગરીબી, પણ પોતાની નેક અને ટેક છોડતા નથી. અને એ સમયે એક ગામની અંદર મરણ થયેલું. 40 માણસો બપોરના ચાલતા ખરખરો કરવા આવેલા. અને એ સમય એવું, અત્યારે પણ છે એ વ્યવસ્થા, તો કોઈના ઘરે મરણ થાય તો આજુબાજુવાળા માણસો બધા લઈ જાય ને એમના ચા પાણી, જમવાની, એ સમયે ચાલતા આવતા એટલે જમવાની વ્યવસ્થા કરતા. તો જેના ઘરે મરણ થયું હોય ત્યાં કઈ ના થાય. આજુબાજુના એના પડોશીઓ હોય, કુટુંબીજનો હોય, મહોલ્લાના માણસો હોય, બધા વેચી લે માણસો, અને 1-2 માણસને જમાડી દે. આવી વ્યવસ્થા કરતા.
તે ગામમાં મરણ થયેલું 41 માણસ બપોરના આવ્યા, એનો ખરો કરી અને બધા માણસોનો બબે માણસો બધા લઈ જતા હતા. એમાં મનસુર ભગત ત્યાં બેઠેલા. મનસુર ભગત અંદર પ્રકૃતિનો ગુણ કે કોઈક માણસને હું લઈ જાઉં, પણ ઘર તરફ નજર કરો તો એક પણ દાણો ઘરમાં નથી. પોતે 2 દિવસથી ભૂખ્યા સૂઈ રહ્યા છે. અનાજ જ નથી. માણસને લઈ જઈને, મહેમાનને લઈ જઈને જમાડવું શું? પણ મનમાં મય બળતરા થાય, મારી પાસે પણ હોત ને તો હું કંઈક કરો જ સાહેબ. આપણી પાસે હજારો મણ અનાજ ઘરમાં સડતું હોય, લાખો રૂપિયામાં આપણે મોજ કરતા હોય, ભૌતિક સુખનો પાર ના હોય, પણ ઘરના આંગણે કોઈ સાધુ, કોઈ ભિખારી માંગણ આવતો હોય ને, આપણને આ જારી ખોલીને આપવાનો સમય નથી. કાં તો અંદરથી જ કહી દે બધા સૂઈ ગયા છે ભાઈ, ચલો સાહેબ. બહાર કોઈ ભિખારી માગવા આવે છે ને, એ તમારું કર્મ લેવા આવે છે. એકવાર વાટકો લઈને માગી તો જુઓ, ખબર પડે કે કેવી રીતે મગાય છે અને કયા સ્વરૂપે. હરિતારા નામ છે 1000, કયા સ્વરૂપે પરમાત્મા એનો હોર ને ખબર ના પડે. પણ જેની દ્રષ્ટિ હોય હંસા બ્રહ્મરૂપો ભ્રારે બ્રહ્માંડમાં, જેની વર્તી અખંડ બ્રહ્મકાર, જેની વર્તીમાં પોતાની દ્રષ્ટિમાં દરેક નામો પરમાત્મા ભારતો હોય ને, એ આ વાતને પામી શકે, એ ઓળખી શકે છે. મનસુર ભગતના મનમાં એમ થાય મારી પાસે પણ કંઈક હોત તો હું લઈ જાત, પણ છેવટે એક માણસ, અને એ સમાજનો મોભી માણસ હતો, મુખી હતો, એક માણસ બચ્યો. અને મનસુર ભગતે પછી પડકાર કર્યો, મહેમાન મારે ઘરે તો જમવા ચાલો. બંને જણા વાતો કરતા કરતા પોતાના ઘેર આવે. માતાજીએ સામેથી જોયું કે ભગત કોઈને લઈને આવો છે મહેમાન. ઘરની ઓસરી બેઠા. ભગત ઘરમાં જઈને માતાજીને વાત કરી કે હું મહેમાનને લઈને આવ્યો છું. માતાજી કહે કેમ લાવ્યા છો? કે મહેમાનને જમાડવાના છે. માતાજી કહે ભગત તમને ખબર તો છે કે આપણે બંને જણા 2 દિવસથી પાણી પીને સૂઈ રહ્યા છીએ. આપણે 2 દિવસથી અન્ન પાણી મળી નથી. એનો કઈ વાંધો નથી, પણ તમે ઘરમાં તપાસ કરો. એક વાસણ એવું નથી કે વેચીને હું આ મહેમાનને જમાડી શકું. કાંઈ છે જ નહીં. ધર્મ સંકટ થયું. મહેમાન આવી ગયા છે, ઘર દારો નથી, શું કરવું? તમે ગમે એ કર, બાકી હું મહેમાન લઈને આવ્યો છું. કે સારું, તમે મહેમાન જોડે વાતો કરો, હું નાથનો અરજી કરું. કઈ બુદ્ધિ ઉજાડશે સાહેબ? ભક્તિનો, પરમાર્થનો, કરુણાનો સાહેબ, એનું પરિણામ દરરોજ ના મળે. અંત સમયે તમારે કોઈ પણ દિશા ના સૂજે ને કે હવે દુનિયાનો કોઈ વસ્તુ મારા કામ આવવાની નથી, દુનિયાની કોઈ તાકાત મને કામ લાગવાની નથી. તારી છેલ્લી ઘડીએ, અને એ પણ નાભી કમરથી તમારી સુરતા પરમાત્મા સુધી જાય કે તારું બાજી તારા હાથમાં છે. અને એ સમય અખિલ બ્રહ્માંડના માલિકને પ્રગટ થવું પડે સાહેબ. મહેમાન જોડે વાતો કરવા બેઠા. પરમાત્માને રજ કરી કે ઘરમાં દાણો નથી, ઘરમાં કઈ વાસણ નથી, કોઈ ઠીબું નથી કે વેચીના મહેમાનને જમાડવું. તું કઈ ઉપાય બતાય? કોઈ ઉપાય નથી. મનમાં વિચાર કર્યો શું કરવું. પછી એક માટીનું વાસણ લીધું, એની અંદર એક મુઠ્ઠી ભરી મીઠું મૂક્યું, માટીના વાસણમાં પેલા કલોડામાં પાણી મૂક્યું, અને એક આસન પાથરીને મહેમાનને કીધું મહેમાન જમવા આવો. મહેમાન ઘરમાં આસન ઉપર બેઠા. ભગત થોડાક રાજી થયા, મારા ઘરવાળી કંઈક ઉપાય તો કરે. મારો મહેમાન, આ તો મારો ધર્મ નહીં લજવાય, મારો મહેમાન ભૂખ્યો નહીં જાય. આસન ઉપર બેઠા. પેલા માતાજીએ માટીના વાસણમાં મીઠું મૂક્યું, પાણીનો કરોડો મૂક્યો, રસોડાના દરવાજામાં ઊભી અને 2 હાથ જોડીને આંખમાં એ વેદનાના આંસુ આવી ગયા. સાહેબ, જેને કરી લેવું છે ને કઈ નડતું નથી. આ નથી કરવું ને એની મોકાણ છે, હોવા છતાંય નથી થઈ શકતું. અને જેને કરી લેવું છે ને પોતાની જાત વેચીને કામ કર્યા છે સાહેબ, પોતાને વેચ્યા છે. આ સમય મનુષ્ય અવતાર છે ને ઘડીકમાં ફના થઈ જશે, પણ આ કરેલું કર્મ છે ને કોક દિવસ તમને પરમાત્મા ક્યાંક બચાવશે સાહેબ. અને જે કામ લાખો રૂપિયા કરવાથી, ખર્ચવાથી જે વાત ન થતી હોય ને, એ કોકની દુઆથી થઈ જશે સાહેબ. આ ભક્તિનું ભજન કરવા પાછળનું કારણ આ છે. આ દર્દને, આ વેદનાને જાણવી છે આપણે. એમને મારાઓ ફેરવવાથી, પગપાળા કરવાથી જગતમાં કલ્યાણ થઈ જાય એ વાતમાં કોઈ માલ નથી સાહેબ. ભક્તિ અહીં પડી છે. નાની નાની ભક્તિ કરો. એની આંખમાં આંસુ જોઈને પેલો ખાનદાની માણસ હતો અને સમાજનો મોટો મોભી માણસ હતો.
એ બેનની સામે દ્રષ્ટિ કરીને જોયું, આમ થાળીમાં જોયું, ખબર પડી ગઈ કે ભલે ઘરમાં દાણો નથી પણ મનના હૃદયના મોટા માણસ છે. આ એક ભજન કોઈ ગાય છે બહુ સરસ, તમે જાજો એવાને આંગણે, જેના ઘર નાના મન જેના મોટા, તમે જાજો એવાને આંગણે. તમે કોના ઘેર જજો, ભલે ઘર નાનું હોય પણ એનું મન જેનું મોટું હોય. સાહેબ, આપણે ઘર મોટા મોટા હોય પણ મન હાવ હોકડા. જો પરમાત્મા આવતો નથી. પરમાત્મા પ્રેમમાં પડેલો છે, પરમાત્મા દયા અને કરુણામાં પડેલો છે. સાહેબ, તમારી પાસે 100 એકર જમીન હોય, સારામાં સારું ખેડ્યું હોય ને સારામાં સારું બિયારણ નાખ્યું હોય ને સારા મોગામાં મોગું ખાતર નાખ્યું હોય, પણ દયારૂપી ભેજ ના હોય ને સાહેબ, એ ખેતી ક્યારેય પાક જ નહીં. એમ ભક્તિનું ઉજાગર કર્યું હોય, જગતમાં કંઈક કલ્યાણકારી કામ કરવું હોય તો પહેલા સૌથી પહેલા દયા, કરુણા અને પ્રેમ સિવાય જગતમાં આ વાત બની શકે એમ નથી. મહેમાને જોયું બેનની સામે દ્રષ્ટિ કરીને, ખાનદાની ઘર છે. થાળીમાં જોયું તો ફક્ત મીઠું પડ્યું છે, પણ હૃદયના ઉદાર છે. સાહેબ, મનોમન બેનની દ્રષ્ટિ સામે બે આંસુ જોયા અને નીચે નાખી અને ચપટી ભરીને મીઠું ખાધું. પેલામાંથી થોડુંક પાણી પીધું, ઓડકાર ખાધો, બીજી વાર મીઠું, એમ 3 વાર 4 વાર, જેમ જેમ મીઠું ખાતા જાય, ઓડકાર ખાતા જાય, બાર પેલા ભગતને ખબર પડી કે મારો મહેમાન કંઈક જમે છે. હવે શું જમે છે એ તો મહેમાન અને માતાજી બે જ જાણતા હતા. બરાબર ઓડકાર કરીને બહાર આવ્યા, મહેમાનને વિનંતી કરી, મહેમાન જમ્યા. અરે પેટ ભરીને જમ્યા. જ્યાં ભાવ છે ને ત્યાં 32 પકવાન પણ નકામા પડી જાય. સાહેબ, અને કઈ જ ના હોય પણ ભાવ હોય ને, એ ભાવ 32 પકવાનમાં ફેરવી દે. સાહેબ, વસ્તુ ક્યાં પડી છે ભાવમાં? અત્યારે પેટ્રોલનો ભાવ વધ્યા, સોનું 1 લાખ રૂપિયા એનો ભાવ વધ્યો, મોંઘવારી વધી ગઈ. ખાલી આપણા ભાવ જ ટૂંકા થયા, બાકી બધું જગતમાં વધ્યું. આપણા ભાવ ખરેખર જે પામવા જેવી, જે મોજ કરવા જેવી વાત છે ને, ભાવ આપણા ટૂંકા થયા. પણ ભાવ વિના ભક્તિ નહીં આવે. બંને જણા મનસુખ ભગત ને મહેમાન બંને જણા બેઠા, ખૂબ કે મેં પેટ ભરીને જમ્યો ભગત. અને આવી ખાનદાની આવી મહેમાની તો મેં ક્યાંય જોઈ નથી. પણ એને મનમાં વિચાર કર્યો, મોટો માણસ હતો, 200 વીઘાના જમીનનો માલિક હતો, એકની એક દીકરી હતી, પૈસા ટકે ખૂબ સુખી હતો. એને મનમાં વિચાર કર્યો કે આની દરિદ્રતા તો હાલ મટાડી દઉં, એને 2-5 લાખ રૂપિયા આપી દઉં, હાલ આની ગરીબાઈ મટી જાય. પણ આ એમ ખાનદાની માણસ છે, લેવો નથી. એના માટે એને કરાર કરી. સાહેબ, આપણા વડવાઓ એક ભજનની વાણીમાં ગાતા, કોઈનો ભાર ના રાખે મોરારી, વ્યાજ સહિત આપે વનમારી. થોડું ચંદન કુબજાનું લીધું, એનું રૂપ અનુપમ કીધું. પરમાત્મા જો રાજી થઈ જાય ને તો રોડપતિમાંથી કરોડપતિ બનાવી દે. સાહેબ, બંને જણા પાછું જ્યાં માણસનું મરણ થયું ત્યાં બધા પહોંચી ગયા, બધાએ ખરખરાવાળા બધા પાછા ત્યાં ભેગા થઈ ગયા. આ જે મહેમાન હતો એને સમાજની વચ્ચે બે હાથ જોડીને ઊભા થઈને એક વાત કરી કે ભાઈ આમ તો મરણનો પ્રસંગ છે, તો મારે કંઈક વાત કરવી છે, તો તમે રજા કરતા હોય તો હું એક વાત મૂકું. સમાજનો મોભી માણસ હતો એટલે બધાએ રજા આપી. ભાઈ તમે તો વડીલ છો, સમાજના આગેવાન છો, તમે કંઈક વાત કરી શકો છો. પણ કે મરણનો પ્રસંગ છે એટલે સારી વાત તો ના કરી શકું, પણ આ જેમ મનસુર ભગતનો પોતાની પ્રકૃતિનો ગુણ ના રોકી શક્યો ને, એમ મારી વાત પણ હું રોકી શકું એમ નથી. કે બોલો, જણાવો શું વાત છે? કે મનસુર ભગતનો એકનો એક દીકરો છે અને મારા પણ એકની એક દીકરી છે, અને હું એવી ઈચ્છા ધરાવું છું, એવું ખાનદાની ઘર શોધતો હતો કે મને કોઈ સારો મૂર્તિઓ મળી જાય તો મારી દીકરી, મારી 200 વીઘા જમીન અને મારી જોડે 25-50 લાખ રૂપિયાની જે સંપત્તિ છે બધી મારી દીકરીને અર્પણ કરવા માંગુ છું. અને એ સમાજની વચ્ચે ત્યાં સગાઈ નક્કી થઈ ગઈ. સાહેબ, એક દરિદ્રતામાંથી પરમાત્મા ક્યાં લઈ ગયો, પણ ક્યારે જે નેક અને ટેક હતી ને, જે પરમાનંદ ક્યારે ચૂકવો નહીં. સાહેબ, સત સંગ્રામે રિયા પગદડી, આ વિપત પડી પણ બંદગી ના છોડી, કે શેખ ચમનની જગમાં મરે નહીં જોડી, આ માથું વરુંદી પણ ભક્તિ ના છોડી. એક જ શબ્દ ઉપર, એક જ વાત ઉપર, એક જ ટેક ઉપર જો આ માણસ ટકી જાય ને, તો આજ નહીં તો કાલ સાહેબ આ જીવનમાં એટલી સફળતાના પાયે પહોંચી જાય. આ તો એક નબળો માણસ હતો. અને અમુક માણસો એવા હોય
અમારા એક કચ્છના શાયરે બહુ સારી વાત લખી છે સાહેબ, કે કડવું હોય કોઠમડું પણ મોસમ આવે મીઠું થાય. અમુક કડવાશ વાળા માણસો હોય, નાની મોટી ભૂલો કરતા હોય, ક્યાંક ને ક્યાંક કોકના કુટુંબમાં ભાઈઓમાં ઝઘડો કરાવતા હોય, આવા બધા મહાત્માઓ હોય છે દરેક જગ્યાએ. પણ અમુક સમયાંતરે જો એને સહવાસ મળી જાય, એને એવી વાત મળી જાય, કદાચ ભક્તિનો માર્ગ મળી જાય, તેની કુટીઓમાંથી નીકળી જાય, નાની નાની ભૂલોમાંથી બચી જાય. કે કડવું હોય કોઠમડું, મોસમ આવે મીઠું થાય, પણ વાહણ લખનો અને વાંદરો જરા આવે ઝરકાય. વાંદરું હોય ને જેમ ગરડું થાય ને એમ વધારે ગુલોટ માંગતું થાય. અને વાહણ લખનો માણસ એ જિંદગીમાં 80 વર્ષ 90 વર્ષનો થાય ને પણ પોતાનું લખન ના છોડે. ના છોડે કે ના છોડે, પ્રકૃતિમાં વળાઈ ગયેલો માણસ છે સાહેબ. એક મહાત્માએ બહુ સારી વાત કરી કે જંગલમાં વડલાની આંખમાં આંસુ આવી ગયા. એટલે બધી વંદરાએ પૂછ્યું, વડલા તમે તો ઘેગુર છો, મહારથી કહેવાઓ, અને આ બધાય ઝાડોમાં તમે તો બહુથી મોટા વડીલ ઘેગુર છો, તમારી આંખમાં આંસુ કેમ? તો બાજુમાં જોયું તો કે મારી બાજુમાં પેલા લીલા વાંસ આવે ને, વાંસ, એ વાંસના 2 છોડ ઉગતા હતા. એટલે વંદરાએ વાત કરી કે આ છોડ કાલે મોટા થશે, પછી એને પાનખર ઋતુ આવશે ને પોતાના સૂકા પાન નીચે ખરશે, પછી વાવાઝોડું પવન આવશે તો બંને પોતાની જાતે ભીટકાશે અને એમાંથી અગ્નિ પેદા થશે અને આખું વન સળગાવશે. આ દ્રશ્ય જોઈને મને રંગવું આવે છે. મારા માટે નહીં, પણ આ બીજી બધી વંદરાને નુકસાન કરશે. એમ સમાજમાં, સંસારમાં આવા નમૂનાઓ હોય છે. જ્યાં સુધી એક બે જણ ગામમાં ઝઘડા ના કરે ને ત્યાં સુધી એને રાત્રે ઊંઘ જ ના આવે. એનો હિસાબ પાકો હોય. અને ઊંઘ તો ના હોય ને એ દિવસ સમજી લો કે કોઈનો મર્યો નથી, કોઈને ભીટકાયા નથી. અરે એમને પેલા શાંતિથી પેલા કૂતરાના ગરુડિયા હોય ને, શાંતિથી હુઈ રહેલા હોય ને, તો એ બે બાજુથી બેને ખેંચી લાવીને ભીટકાવો, બે જેવું ઝઘડા ના કરે તે હું એને જપ જ ના. આવા માણસો બધા. પણ એસી બાની બોલીએ મનકા આપા, કોઈ વરણ કો શીતલ કરે ઓર આપી શીતલ હોય. પરમાત્માએ શું કીધું? તમારા વાણીથી વર્તનથી, મોટા મોટી ભક્તિ એને જ કીધી, તમારા વાણીથી વર્તનથી કોઈનો આત્મા ના દુભાય. આનું નામ મોટા મોટી ભક્તિ. પછી તમે 4 ધામની જાત્રાઓ કરો ને હતા એવાને વાત સાહેબ, આનું નામ જીવન નથી. ભક્તિ ના થાય તો કઈ માણસ બનવાની જરૂર છે. આપા તજે પ્રભુ ભજે, નક્ષી તજે વિકાર, સબ જીવ સે નિર્વેર રહે, સાધ મતા હે સાર. ભક્તિનો સાર શું છે? કોઈથી વેર ઝેર નહીં. અરે મનુષ્ય અવતારમાં વેર ઝેર મળતા નથી આપણા. તો ક્યારે ઊંટમાં ગધેડામાં જશો તારે? સાહેબ, મનુષ્ય અવતાર છોડીને કોઈ યોનિમાં મોક્ષની વાત, દયાની વાત, ધર્મની વાત, પરમાનંદની વાત કોઈ યોનિમાં નથી. તમારાથી 200 મણનું વજન, હાથીનું શરીર મળી શકે, પણ કોઈને તમે પ્રેમ ના કરી શકો, બીજી યોનિ કોઈને કરુણા ના કરી શકો, કોઈના પર દયા ના લાવી શકો. એક મનુષ્ય અવતારમાં જ બધું થાય. અને દેવોનો દુર્લભ એવો મનુષ્ય અવતાર મળે છે કે સામાન્ય વાત નથી મળી સાહેબ. તો એવો દેવોનો દુર્લભ મનુષ્ય અવતાર આપણે કયા ખાતે લઈ ગયા છે? આપણે એને ક્યાં જવાય નથી? આપણે બુદ્ધિનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? સમયનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? બહુ કરુણા કરી સદગુરુ કબીર સાહેબ એને વાત કરી, સુખી સબ સંસાર હે, ખાય પીએ વર્ષોએ. આપણને બહુ સુખી ગણે, કારણ કે આપણે સવારે મજૂરી કરી, રાત્રે ખાઈને સૂઈ જવું. માયાના માટે સિવાય, માયાના સિવાય બીજું કઈ કામ કરી જ નથી આપણે. ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ અબ રैन कहां तू सोवत है, जो सोवत है वो खोवत है, वो जागत है वो पावत है. करुणा करी કે સુખી સબ સંસાર હે, ખાય પીએ વર્ષોએ. રાત્રે લટાર મારવા નીકળ્યો કબીર સાહેબ, એટલે સંસાર આમાં જોયું કે હા બધા કોઈ એસી ચાલુ કરીને હોઈ રહ્યો, કોઈ પંખા ચાલુ કરીને હોઈ રહ્યો, ભાવની મસ્તીમાં હોઈ ગયેલા. આ દુખી એક કબીર હે, જાગે ઓર રોએ. પોતાને વેદના કીધી કે હું એક દુખી છું, કારણ એક શ્વાસ, એક ઘડી, એક રાત પરમાત્માના નામ સિવાય જતી રહે ને કબીરનું ના પોસાય, જગતનું પોસાય. 80 વર્ષથી રામનું નામ નથી આવતું સાહેબ. કોઈને સારો ભાવ તમે બતાવી શકતા નથી, કોઈનું પ્રેમથી બોલાવી શકતા નથી. એટલા માટે કીધું, જીવ દયા ઓર આત્મ પૂજા કહે કબીર દેવ નહીં પૂજા. જ્યાં સુધી દયા નથી ને ત્યાં સુધી માણસાઈની ગણતરીમાં આવતું નથી સાહેબ. અને દયા માટે તો શિબી રાજાએ પોતાની જાગ, મહારથી રાજા સાહેબ, એક હોલાનું બચ્ચું જીવક મરી જાય એમાં એ રાજાને શું પડી હતી? પણ એના શરણે આવ્યો, શિબી રાજાના શરણે.
પરમાત્માએ એની કસોટી કરી, પોતાનું આખું શરીર અંગના ટુકડા કરી દાજવામાં મૂક્યું, પણ હોલાની છાપ નીચે જ રહે સાહેબ. અને જ્યારે છેલ્લે પોતાનું મસ્તક કાપવાનું આવે ત્યારે પરમાત્માનો પ્રગટ થવું પડે. મેરુધ્વજ રાજાનું પોતાનું અડધું અંગ પરમારથમાં આપીને બીજું અડધું અંગ રડતું હતું. તો પેલા સાધુએ ના પાડી, તારું શરીર રડે છે ભાઈ, આ શરીર મારા ભોજનમાં કામ ના લાગે. મેરુધ્વજ રાજાએ કીધું કે આ શરીર એમને એમ નથી રડતું. મહાત્મા ભગવાન, તમે મારી વાત તો સાંભળો. તમે મારું જમણું અંગ માંગ્યું છે, કે આ ડાબા અંગને એવું થાય છે કે મેં એવા શું કર્મ કર્યા છે કે આ જમણું અંગ પરમારથમાં જાય છે ને હું કશા કામમાં નથી આવતો, એટલા માટે રડે છે સાહેબ. કેટલી પરાકાષ્ઠાની વાત છે. અને આ બધા બનાવો સત્યતાના નજીક છે, આ બનેલું છે. પણ ભગવાનના મહાપુરુષે વિનંતી કરી કે ભગવાન આગળ હરાહર કરજુગ આવે છે ને આમ તમે કોઈના છોકરા ખાંડીને ખાઈ જાઓ, કોઈના બૈરા માગણી કરો, આમ શરીર વાડીને ખાઈ જાઓ તો આગળ કોઈ ભક્તિ નહીં કરે. ભગવાને કીધું કે ગાયના શિંગડા ઉપર રાયનો દાણો ટકો એટલી વાર જો આ ગરજુગ મન સ્થિર કરશે ને મારામાં તો કે પ્રગટ મળું છું. કેટલી વાર ગાયના શિંગડા ઉપર રાયનો દાણો ટક જ નહીં સાહેબ. એટલી વાર એક ક્ષણ જો શુદ્ધ તન મન થનથી કે મારા પ્રત્યે તો મન પરોવી દે તો બીજી પરમાં તને મરું છું. ખાલી ભાવનું પરિવર્તન લાવવાનું, બીજું કાંઈ નથી. અને મોટું આ દૂષણ આપણા સમાજની અંદર કે બીજા તમે હોય ને, એક ધણિયાપાનું બહુ મોટું દૂષણ છે. સાસુનો ધણિયાપો હોય, નવી વહુ આવી હોય એનો ભણેલો ગણેલી મીડિયમ ઇંગ્લિશમાં ભણેલો એનો ધણિયાપો હોય, હું કંઈક ભણેલી છું. આપા તજે પ્રભુ ભજે, જ્યાં સુધી પોતાપણાનો દાવો નહીં છૂટે, તમે આ વિશ્વના જગતના તમામ જીવન પોતાના નહીં માનો ત્યાં સુધી આ જગતમાં કચરો નીકળ્યો. અને સંસાર સુખ અને દુઃખનો ભરેલો છે સાહેબ. પણ એ સુખ દુઃખનો ભરેલા સંસારમાંથી આપણે કેમ નીકળી જવું, આપણે કેવી રીતે રસ્તો કરવો, એની બાજી આપણને ખબર હોવી જોઈએ. આપણી અપેક્ષાઓ બીજા તરફે હોય છે કે સામેનો માણસ બરાબર નથી. આપણા નાથા બાપજી એક સાદું દ્રષ્ટાંત કહેતા. સાદું, એક ભાઈ માસ્તર હતા અને મોટા ભાઈ ખેતી કરતા હતા, બંને ભાઈ. અને એમના બાપાએ બંને ભાઈને સરખી જમીન વેચીને આપેલી. મોટા ભાઈને 5 દીકરીઓ, નાના ભાઈને એક જ દીકરો, માસ્તરની નોકરી. હવે સરખી જમીન આપી, સરખું વાવેતર થાય, પાક પાકેલો બંનેનો સરખો. એમ જુવાર વાવેલી, જુવારના ઘાસ કાપીને બંને ઢગલા કરેલા. પેલા માસ્તર હતા નાના, શનિવારનો દિવસ એટલે બપોરે નોકરીથી છૂટીને ઘરે આવ્યા તો લાઈન કે ખેતરમાં ઓટો મારું, કેવું પાક્યું છે, શું છે. બંને ભાઈનું ખેતર આજુબાજુ બંનેના મોલ પાકેલા, બંનેના ઘાસના ભારા તૈયાર. એટલે નાના ભાઈને દયા આવી કે મારો ભાઈ મોટો છે, એને 5 દીકરીઓ છે, હું નોકરી વાળો છું, તો લાઈને 25-50 પૂરા આમાંથી લઈ એનામ નાખી દઉં, મારામાંથી લઈ. એને એના પૂરા લઈને પેલા મોટા ભાઈના ખાતામાં નાખી દીધા. પછી ઘરે આવ્યો. બીજા દિવસે સવારે પેલા મોટા ભાઈ ખેતરમાં ઓટો મારવા ગયા અને જઈને જોયું કે બાપાએ બંનેને સરખી જમીન આપી છે, પણ મારા આ ભોર મોટો લાગે છે, મારા નાના ભાઈને થોડો ઓછો લાગે છે. લાઈન 50 હો પૂરા મારામાંથી અનામ નાખી દઉં, બેનો હરખું થઈ જાય. એટલે પરમાત્માએ કામ કર્યું ના કર્યું, પણ ક્યારે પોતાની શરૂઆત હતી, બીજાના પ્રત્યે લાગણી હતી, બીજાના પ્રત્યે હેત હતો. અત્યારે શું થયું છે? અત્યારે તો ગમે તેનું ડાયરેક્ટ ખાઈ જવાની જ વાત છે. એનું થવું હોય એ થાય, વિચાર કરતા નથી સાહેબ. તો મનુષ્ય અવતાર દુર્લભ છે. મનુષ્ય અવતાર અહીં જોધર સાહેબના શિષ્ય ભવાનીદાસ સાહેબે કીધું કે વારે આવારે અવસર નહીં મળે, તમે ભજન સવાયા કરજો. આ જુગ જીવનનું જહાજ લઈને એની વિરુદ્ધ પાર ઉતરજો, ફરી અવસર નહીં મળે. કબીર સાહેબે કીધું, કબીર આ દેહ કા ભરોસા નહીં, આ દેહનો કોઈ ભરોસો નથી. કલ બજાર में था, आज शमशान में, કાલ બજારમાં મળે તો આ તો શમશાન જતો. આટલી વાર છે સંસાર. અને બીજું કીધું કે રજગણ તારા રજડશે જેમ રણમાં ઉડે રેત. તારું શરીર બળીને ખાક થશે ને જેમ રેત ઉડે ને એમ તારું શરીર ઉડી જશે.
માટે ક્યાંથી આવ્યો ને ક્યાં જવું કંઈક કરી લે. અને એના માટે સદગુરુ કબીર સાહેબની એક ખાસ સાખી કે જબ તું આયો જગત में जगत हसे तू रोई करनी ऐसी कर चलो तुम हंसो और जग रोई. જગતમાં આપણે રડતા રડતા આવ્યા હતા અને આખું ઘર સંસાર બધા મોજ કરતા હતા આપણી પાછળ, મીઠાઈ વેચાતી હતી, બધા રાજી થતા હતા, પણ આપણે રડતા રડતા આવ્યા હતા. પણ કરણી એસી કર ચલો, જગતમાં એવી કંઈક કમાણી કરો સાહેબ, કોઈ વેદનાના ભાગીદાર થાઓ, કોઈના દુઃખના ભાગીદાર થાઓ, કોઈ ડૂબતો માણસ હોય એને બેઠો કરો, કોઈને સારો માર્ગ બતાવો, એમ કરીને પ્રેમ સંપાદન કરો, જગતમાં દયા કરુણા પસરાવો. અને આટલું કરતા કરતા જો તમારો દેહ પડી જાય, તમારા નામની નનામી નીકળતી હોય બજારમાંથી, અને એક નાના માણસને ખબર કે ફલાણા ભાઈ ગુજરી ગયા, અને ગુજરી જવાના સમાચાર સાથે એની આંખમાં એકાદ બે આંસુના ટપકા આવી જાય તો સમજી લો જીવનમાં તમે કંઈક જીવ્યા છો સાહેબ. ને તો પશુના જીવનમાં આપણા જીવનમાં કોઈ ફેર નથી. એટલે માણસ બનવાની જરૂર છે. તો મૂળ વાત સદગુરુ કબીર સાહેબનો સંદેશો એ છે કે સૌથી પહેલા અંધશ્રદ્ધા. આજના આ કળયુગના સમયમાં લોકો ચંદ્ર ઉપર પહોંચી ગયા. હમણાં એક બેન ગયા હતા, કેટલા વર્ષે પાછા આવ્યા, સુનીતા વિલિયમ્સ. યંત્ર ખરાબીના કારણે લગભગ 1.5 વર્ષે બેન ઉપરથી ચંદ્ર ઉપરથી પાછા નીચે આવ્યા. 9 મહિના લોકો ચંદ્ર ઉપર પહોંચી ગયા, પાતાળમાં પહોંચી ગયા. હજુ આપણે દોરાના ધાગામાંથી નથી નીકળતા. કેટલી માનંદી, કેટલા રહ્યા. આ જગતમાં દરેક નામો પરમાત્મા એક જ છે, પણ આપણને વિશ્વાસ નથી. અને કોઈની વિશ્વમાં કોઈ એવી તાકાત નથી કે આ 3.5 મણની કાયાને કોઈ મગના દાણા મંત્રી મૂઠ મારી નાખે. આવા બધા કોઈ વિષય નથી. એ બધી તમારી કલ્પનાનો વિષય છે. બીમારી થાય તો દવાખાને જવું, નહીં તો જો બીજી ઉપાધિઓ પડશે તો ખાનદાન ખરાબ થશે, બાળકોમાં સંસ્કાર ખોટા આવશે અને ધનોત નીકળી જશે. સદગુરુ કબીર સાહેબ કાશીનગરમાં એમના ગુરુ રામાનંદનું ગુરુ શા માટે કર્યા હતા એ ખબર તમને? આપણે સંસારમાં કોઈ માયાનું કામ કરવું હોય ને તો પહેલા જોઈએ કે લગ્ન આવ્યું છે ને તો નજર કરીએ કે આ ગામમાં પહેલા કોણ નડતર છે, નડતરને પહેલા શોધીએ ને આપણે. તો ફલાણા ભાઈ નડે એવા છે તો એમને પહેલા સાધી લઈએ. સદગુરુ કબીરને પોતાનો વિચાર સમાજ સમક્ષ મૂકો તો ત્યારે સૌથી પહેલા રામાનંદ કર્મકાંડી બ્રાહ્મણ હતા. હવે એ નડતર હતો મોટા મોટો, હવે એને જ ગુરુ કરો એટલે મગજમારી મટી જાય. રામાનંદના બાપા એમનું શ્રાદ્ધ હતું અને કબીર સાહેબને કીધું, કબીર જો ગામમાંથી દૂધ લઈ આવો. કે શેના માટે? કે મારા બાપાનું શ્રાદ્ધ છે. તો કબીર સાહેબ ડોલચું લઈને બજારમાં નીકળ્યા. ત્યાં તાજી કોઈ દેસાઈની ગાય તાજી મરી ગયેલી, એના આગળ ઘાસનો પૂરો લઈને કબીર સાહેબ બેઠા. એટલે ઘાસ ખાન દૂધ આપ, ઘાસ ખાન દૂધ આપ. તો મરી ગયેલી ગાય દૂધ ક્યાંથી આપે? એમ કરતા કરતા બપોરના 12 થયા. રામાનંદનો સમય થઈ ગયો શ્રાદ્ધનો. તો 2 ચેલકા મોકલ્યા, ભાઈ જાઓ કબીર દૂધ લેવા ગયા, હજુ સુધી કેમ નથી આવ્યા? આવીને જોયું તો પેલી મરેલી ગાયની પાસે સદગુરુ કબીર સાહેબ બેઠેલા, અને પેલી ગાયને કે ઘાસ ખાન દૂધ આપ, ઘાસ ખાન દૂધ આપ. રામાનંદ આવીને વાત કરી, કબીર તો મંત્ર બોલે છે, ઘાસ ખાન દૂધ આપ, ઘાસ ખાન દૂધ આપ. રામાનંદ પોતે આવ્યા. કાશીનગરના બજારમાં મળેલી ગાય પડી છે, સદગુરુ કબીર આગળ બેઠા છે, હાથમાં ઘાસ છે, અને ગાયને વિનંતી કરે છે કે ઘાસ ખાન દૂધ આપ, ઘાસ ખાન દૂધ આપ. રામાનંદ કે આ મરી ગયેલી ગાય દૂધ ના આપે ભાઈ, થોડી તો અક્કલ છે કે નહીં? કે બાપુ હમણાં સવારના 8 વાગે 3-4 કલાક પહેલા જ મરી ગઈ છે. તો 4 કલાક પહેલા મરી ગઈ, જીવ નીકળી ગયો, પછી એ ખાય નહીં, પીવે નહીં, દૂધે ના આપે. ત્યારે સદગુરુ કબીર સાહેબના શબ્દો હતા કે 4 કલાક પહેલા મરેલી ગાય જો દૂધ ના આપતી હોય તો 50 વર્ષ પહેલા તમારા બાપો મરી ગયા છે, આ શ્રાદ્ધ એને ક્યાંથી પહોંચશે? આટલી બધી અંધશ્રદ્ધા. અને આપણા બધા બાપા મરી જાય બધા કાગડા જ થાય, બીજો કોઈ સારો અવતાર જ નહીં. આ માનંદીઓમાંથી સદગુરુ કબીર સાહેબે ક્રાંતિ કરી આજથી 600 વર્ષ પહેલા. અને કેટલો બધો બ્રાહ્મણવાદ એ કર્મકાંડમાંથી સદગુરુ કબીર સાહેબને આપણને શુદ્ધ બુદ્ધમાં લાવવા માટે આ કળયુગમાં 16 વખત કબીર સાહેબ આ પૃથ્વી પર આવ્યા. આમ તો 4 યુગમાં આવ્યા, 4 યુગમાં પોતાની અધાણીઓ મૂકીને ગયા, પણ આ હર યુગમાં 16 વખત કબીર સાહેબ આવ્યા.
વાત તો પ્રગટ કરી ગયા, પણ આપણી માનંદી એટલી બધી, માનસિકતા એટલી ખરાબ, માનતા જ નથી, સાચી વાત તો માનતા જ નથી. બીજી એક વાત સદગુરુ કબીર સાહેબ કરી, આ સંસારમાં સુખી થવું હોય તો મહાન માર્ગ બતાવે, પણ વાત મહાન છે પણ કઠણ બહુ છે. એટલી હદે કઠણ છે કે કોઈ ના કરી શકે. કબીર સાહેબે કીધું, કબીર આપ ઠગાઈએ ઓર ન ઠગીએ કોઈ. આ માર્ગ કેવો છે? ઠગાવાનો માર્ગ છે. कबीर आप ठगाइए और न ठगिए कोई, और ठगे दुख होत है, आप ठगे सुख. ભાઈ ભાઈમાં મિલકત વેચાતી હોય, થોડું ઘણું આગળ પાછી હોય તેમાં તો વેર ઝેર થઈ જાય, આખી જિંદગી એકબીજાને ભેગા બેહત નહીં. એટલો મોટો પ્રોજેક્ટ થઈ જાય ને, અવસર પ્રસંગે ના જાય લે, પણ તેઓ થોડુંક ઠગાઈ જાવ ને, નાનો ભાઈ છે ને, મોટો ભાઈ છે ને, એક ઘડી બે ઘડીના મહેમાન છે આ વિશ્વમાં, કાલ બપોરે મટી જવાના છે, થોડુંક ઓછું આવશે તો શું ફેર પડે છે? અને તમારા ભાગ્યમાં હશે તો ક્યારેય કોઈ છીનવી લેવાનું જ નથી, પણ ત્યાં અંતરાય પેદા થાય, ત્યાં ઠગાવાની વાત ના આવે, નહીં જ ચાલે, નહીં જ ચાલે. કદાચ ભાઈ માની જાય તો ઘરવાળી ના માને, આપણે એનું છોડીએ. કબીર આપ ઠગાઈએ. સંસાર ચક્ર છે, કોઈ સારું બોલી જાય, કોઈ ખરાબ બોલી જાય, અપશબ્દ બોલી જાય, ત્યાં પણ ઠગાઈ જવું. જેની પાસે જેવો માલ હોય એવો પ્રગટ કરો. એની પાસે સારી વસ્તુ જ નથી તો સારું ક્યાંથી કહેવાનું છે? અંદર નકરા લારા જ છે તો સારી વસ્તુ ક્યાંથી બહાર આવવાની? કબીર આપ ઠગાઈએ, એવાને પણ વંદન કરીએ, એવાને પણ દુશ્મન પણ મિત્ર બનાવી દે. આ સમય છે મનુષ્ય અવતાર. કદાચ કોઈને ભૂલ કરી હોય તો માફ કરી દો, અને કોઈની ભૂલ આપણાથી થઈ ગઈ હોય તો જેને માફી માંગી લે તો પરમાત્મા રાજી થઈ જાય સાહેબ. આ સંસાર ચક્ર છે. કારની બિલકુલ દાઢમાં છે, ક્યારે દબાઈ દેશે ને ક્યારે ઉપાડી દેશે આનો કોઈ ભરોસો નથી. માટે પરમાત્માની સેવાના સમરણ સિવાય જગતમાં બીજું કાંઈ છે નહીં. પોતે પોતાના ઉપર દયા ખાવાની જરૂર છે કે હું 84 માં જઈશ, પાણી લાવ ખાલી. तुझसे बड़ो ना कोई, जिनके सिर पर तो हाथ धरे, वो जग में बड़ो. राम जरो के बैठ के सबका मुजरा लेते, जैसी जिनकी चाकरी वैसा खरदे. संत सपूत ने तुमरा त्रण नो एक स्वभाव, ए तारे पण बुडाडे नहीं एनो तारवा ऊपर भाव. महापुरुषों कीधुं કે સંત ના हो संसार में तो जली जात संसार. દુનિયાભરની સંપત્તિ હોય, દુનિયાભરનું સુખ હોય, માણસને અત્યારે પણ શાંતિ નથી. સુખ હોવા છતાંય ઘરમાં બબે એસી લાગ્યા હોય તો પડસેવે રેપ જેવું હોય, દુખી છે. એક સંતનું શરણ એવું છે સાહેબ, ગમે તેટલો કાળદાર ગરમી બળતો હોય, ગમે તેટલો જગતનો દુઃખી માણસ હોય, સંતના શરણે જાય તો સાંત્વના પ્રાપ્ત. એવી સંતનો પ્રતાપ છે. અને મોટા મોટા મહાપુરુષોને પણ સંતની આગળ આધીન થવું પડ્યું કે रामकृष्ण से कौन बड़ा जिन्होंने गुरु की ना, तीन लोग के वो धनी वो भी गुरु के अधीन. भगवान कृष्ण હતા સોનાની નગરી દ્વારકાની, ગરીબ મિત્ર સુદામા, પણ સંતની ગતિને પામ્યો છે. એના ઘરવાળા રોજ સુદામાને એમ કે ભગવાન કૃષ્ણ તમારા મિત્ર છે. થોડોક શેકાવા દેવાનું, શેકાયા વગર તો પાછું ચડત નહીં. ભક્તિમાં શેકાઈએ ને તો હું એક ના પડે. સુદામાના ઘરેથી માતાજી રોજ કે તમારો કૃષ્ણ પરમાત્મા છે, ભગવાન છે, સ્વભાવ સુખી છે, તમે જાઓ તો ખરા, આપણું દરિદ્રતા મળી જાય, પણ મારું પણ માગો નહીં, અપને તન કે કાજ.
સુદામા કે મારો મિત્ર ભલે કરોડપતિ છે, સુખી છે, સોનાની નગરી છે, પણ માગવું ને મરવું મારા માટે બરાબર છે, પણ પત્નીની બહુ આજીજી હતી કે કૃષ્ણ ભગવાનનો મરવા માટે સુદામાજી જાય છે. દ્વારકામાં દ્વારપાલો સુદામાને અંદર જવા દેતા નથી, કારણ કે ચિત્રે હાલ હતા, ગરીબી એટલી બધી, બહુ ગરીબ હતા સુદામા. સુદામાએ કીધું કૃષ્ણ મારો મિત્ર છે, મને જવા દે, કે આવો ભિખારી તો અમારા કૃષ્ણનો મિત્ર ના હોય. પણ કૃષ્ણને ખબર પડી કે મારો સુદામો મને મરવા આવ્યો છે, તે મારતે ઘોડે દોડતા આવ્યા સાહેબ. સુદામાને ઉંચકી લીધા, પોતાના રાજમાં લઈ ગયા. એક તાંદુલની કોથળી લઈને ગયેલા, સંતાડી રાખેલી, ભગવાને એનાથી ઝૂંટવી લીધી. પછી તો ઘણી બધો વાર્તાલાપ થયો, પણ માગ્યું કઈ નહીં, અને એમને પાછા સુદામા નીકળ્યા. અશ્વપાલો બધા ઘોડા ગાડી લઈને તૈયાર. ભગવાન હમણાં આદેશ કરશે, સુદામાને આપણે પોરબંદર મૂકવા જવું પડશે, કારણ એમના મિત્ર છે. પોતાના દરવાજા આગળ આવીને કૃષ્ણ ભગવાન ઉભા રહ્યા, અને સુદામાનો પગે લાગીને સુદામાને ચાલતા નીકળ્યા. મારી દ્વારકા નગરીમાંથી ચાલતા સુદામા નીકળ્યા. દ્વારપાલોએ વિચાર કર્યો, સિપાહીઓએ વિચાર કર્યો કે ભગવાન તમારા મિત્ર છે, અમને આદેશ કરો, એને અમે જઈને પોરબંદર મૂકી આવીએ. તમે ગાડામાં બેસાડી લઈ જાઓ ને, તમારી આ દ્વારકા નગરી પવિત્ર ન થાય. આ દ્વારકા નગરીને પવિત્ર કરી હોય તો આ સંત છે, ભલે મારો મિત્ર છે, પણ સુદામો સંત છે. એ સંતના ચરણની રજ મારી ફરીએ પડે છે, તો મારે જેટલે એના રજ પડે છે ને એટલું મારું દ્વારકા પવિત્ર થશે સાહેબ. આવો સંતનો મહિમા છે. એટલે મહાપુરુષે કીધું, જાગર કથા નહીં હરિ કીર્તન, સંત નહીં બીજ માના, તે કેમ જળ દેરાદીના સાજ પડે શમશાન. જેના ઘરમાં ભજન નથી, કીર્તન નહીં, કોઈ સંતોનું આગમન નથી, એ નદી કિનારાનો સ્મશાન, એના ઘરમાં કોઈ ફેર નથી. સંતનો રજ એવી છે, સંતની વાત એવી છે. હે માનવ વિશ્વાસ કરીને સમય બની સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું આવું છું. હે માનવ વિશ્વાસ કરીને આમ છતાં ત્યાં આવો છો. હે માનવ વિશ્વાસ કરીને ઘેર હાથ લંબાવું છું. ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘેર હાથ લંબાવું છું. માફ કરો એ શબ્દ સાંભળી, માફ કરો એ શબ્દ સાંભળી પારાવાર પતરાવું છું.
પરમાત્મા 24 કલાકમાં એક વાર તમારી અવશ્ય મુલાકાત કરે, પણ આપણી દ્રષ્ટિ નથી ઓળખવાની. પરમાત્મા કે ભિખારી થઈને હું તમારા ઘરે માગવા આવું છું, પણ બે હાથ જોડીને ઉભા રહો છો, માફ કરો એ શબ્દ સાંભળીને હું મારા વારે ફક્ત આવું છું. પછી પૈસાદાર લોકોની મુલાકાત લે, જેની પાસે અઢળક પૈસો છે, પણ પૈસાદાર લોકો શું કરે? ઘરની આગળ તારું હોય અને પછી એક બોર્ડ મારી હોય કે રજા સિવાય કોઈ અંદર આવવું નહીં. ભગવાનને તો આવવું તો છો, પણ તમારી રજા સિવાય કેમ આવો? તમે તો રજા આપતા જ નથી. શ્રીમંતોનું સુખ રાહે આનંદ જોવા આવું છું. રજા સિવાય અંદર ના આવો, રજા સિવાય અંદર ના આવો. વાંચી વયો હું જાઉં છું, એ માનવ વિશ્વાસ કરું. દિન દુખિત પર નફરત દેતી નિત્યા જોડે નાવું. સંતો ભક્તો નાયક માનો, સંતો ભક્તો નાયક માનો. જોઈએ ને અપરાવું એ મનવ વિશ્વાસ કરીને. ઓળખનારા ક્યાં છે આજે દંભીથી ડૂબાવું છું. ઓળખનારા ક્યાં છે આજે દંભીથી ડૂબાવું છું. આપની ઝૂંપડીએ હું, આપની ઝૂંપડીએ હું રામ બની રહી જાઉં. એ માનવ વિશ્વાસ કરું. ભજાની મારી રીતુ મારે પૂરવ જન્મની પ્રીતુ. રામ ભજાની મારી રીતુ મારે પૂરવ જન્મની પ્રીતુ. એ માવા મોલે આવજો. દાસી જીવન કૃષ્ણ અવતારમાં રાધાનો અવતાર હતા, અને મીરાબાઈ એ સમયે નીલમ નામની ગોપી હતા, કૃષ્ણ અવતારમાં હતા. પણ હમણાં 150 વર્ષ પહેલા કૃષ્ણ ભક્તિ કરતા કરતા દાસી જીવને આ પદની રચના કરી અને આપણે મેઘવાળ સમાજમાં થઈ ગયા. આવો તો આલમ કરીએ વાતું, તમ વિના નથી રેવાતું. આવો તો આલમ કરીએ વાતું, તમ વિના નથી રેવાતું. મરી છે કાંતો એ માવા મોલે આવજો. રામ ભજાની મારી રીતુ મારે પૂરવ જન્મની પ્રીતુ. એ માવા મોલે આવજો.
પછી ભગવાનને શું કહે છે? આ દાસી માથે શેનો દાવો, મારે મોને નામે માવો, દાસી માથે શેનો દાવો, મારે મોને નામે માવો, એવડો સૂર્ય ભાવો મારા મોલે આવજો. રામ ભજની મારે દીકું, મારે પૂરો જન્મની દીકું, માવા મોલે આવજો, માવા મોલે આવજો, માવા મોલે આવજો. સદગુરુ ભીમ સાહેબના શિષ્ય હતા દાસી જીવણ સાહેબ, કૃષ્ણ ભક્તિ કરે. સંતોની સભામાં રહી સદગુરુ ત્રિકમ સાહેબ, સદગુરુ ભીમ સાહેબ, સદગુરુ દાસી જીવણ સાહેબ, ખલકરિયા ખીમ સાહેબ, મોરાણ સાહેબ, આ બધાએ સંતોની હાજરીમાં ત્રિકમ સાહેબે જીવણ સાહેબને પૂછ્યું, જીવણ તમે દાસી કહો છો તે કંઈક દાસીનું પ્રમાણ આપો. પહેલા તો એ વાત કરો કે દાસી કેમ કહો છો, તમે પુરુષ છો. કે સાહેબ હું તો જગતની દાસી છું. પણ તમે પુરુષ છો તો દાસ લખાવો, દાસી કેમ? કે દાસના પાછળ દાસી હોય સાહેબ. દાસ હોય ને એનો પોતાનો ધણિયાપો હોય કે મારા પાછળ દાસી છે, એટલે ધણિયાપો દાસ નો રહે. તો દાસીના પાછળ કઈ ના હોય, હું તો દાસી છું, જગતની દાસી. તો કે પ્રમાણ આપો, દાસી કેમ કરી? તો કૃષ્ણ અવતારમાં રાધાનો અવતાર હતા સાહેબ, અને મીરાબાઈ નીલમ ગોપીનો અવતાર હતા, ગોપીઓ હતી આ બધી. અને એ સમયે પછી જીવણ સાહેબે કીધું કે પ્રમાણ સાથે વાત કરું, અને જીવણ સાહેબે ગોળ ઘુમરી ફેરવી તો એક બાજુ રાધાનો અવતાર ને એક બાજુ કૃષ્ણ અવતાર સાબિત કરી બતા. 150 વર્ષની વાત છે. જીવણ સાહેબ, એ જીવણ સાહેબ એવું કહેવાય છે કે 52 વખત ભગવાન એના ઘેર પાણી ભરવા આવ્યા. આપણી જેમ મનુષ્ય મજૂરી કરવા વાળા દાપડાપુરના મેઘવાર સમાજના સાહેબ, પણ પરમાત્મા મર્યા હોવા છતાં આ ભક્તિનું પરમાર્થ ના છોડ્યું. એટલી પ્રેમ ને લાગણી. એક વારનો સમય એવો બનેલો, ક્ષત્રિય સમાજના બે પ્રેમ સાહેબ ને અર્જન સાહેબ બે શિષ્ય હતા. પ્રેમ સાહેબ ને અર્જન સાહેબ બે કડિયા કામ કરતા ને એ સમયમાં સૌરાષ્ટ્રમાં પથ્થર કાપીને મકાન બનાવવાનું, આપણી જેમ ઈંટો નહીં, એટલે પથ્થર, પોરબંદરના પથ્થર એને કુહાડાથી કાપી અને એનાથી મકાન બનાવતા. બંને ભાઈ એક ગામમાં કામ કરતા હતા. એ ગામની અંદર દાસી જીવણ સાહેબનો ભજનનો પ્રોગ્રામ, ભજનમાં દાસી જીવણ સાહેબ પધારેલા. આ બંને ભાઈ ખાઈને સૂઈ રહેલા, ભજનનો અવાજ પડ્યો સાહેબ, અને એક અવાજના શબ્દે બંને ભાઈ ઉઠીને ભજનમાં ગયા, છેલ્લી લાઈનમાં ગોઠવાઈ ગયા. સદગુરુ દાસી જીવણ સાહેબે ઉપદેશ કર્યો, બધી વાત કરી. એક દિવસમાં ભજન ગયા, બીજા દિવસે ગયા, પછી તો રંગ લાગી ગયો છે. દિવસે મજૂરી કરવી, રાત્રે ભજનમાં જવું, દિવસે મજૂરી, રાત્રે ભજન, એમ કરતા કરતા 6 મહિના થઈ ગયા. પ્રકૃતિનું કામ કરતું હોય, સમય અંતરે સાહેબ ભૂખ લાગી જાય, સમય તરસ લાગે, સમય નિંદર આવે, પ્રકૃતિનું કામ છે, શરીર પ્રકૃતિનું બનેલું છે. પણ આ બંને ભાઈ ભજનમાં જવાનું હોય એટલે દિવસે કામ કરે, રાત્રે ઉજાગરો બેઠાઈને એટલે આંખમાં છીકણી નાખતા સાહેબ. કેટલી વેદના સાહેબ. પરમાત્માનું નામ છોડાતું નથી. ભક્તિ કરવી છે ને કોઈ પણ રીતે કરી શકે સાહેબ. આપણને બધા આખા ગામમાં વાલજીભાઈ પગે લાગીને આમંત્રણ આપી જાય, પણ અહીં કોણ બેસી શકે? પૂર્વની કમાઈ વાળો જીવો ને આ જાજમ પર બેસી શકે. બધાનું કામ નથી સાહેબ, બધા ના કરી શકે આ બધું. પૂર્વની કમાણી હોય. ગંગા સત્ય પાનબાઈને કીધું પૂર્વનો હોય અભ્યાસ પાનબાઈ, એના વગર આ કંઈ કરી ના શકે. કેટલા કયા કૃષ્ણ અવતાર ને ક્યાં અત્યારે ગોપી ભાવે ભક્તિ કરી, કેટલા સમય ગયો હશે સાહેબ, કેટલી કરતા આવ્યા છે. તાને પ્રગટ છે ને વાત. બંને જણા આંખમાં છીકણી નાખે, આખી રાતના ઉજાગરા. 10 ગાવ એક ગામમાં ભજન. દાસી જીવોને આમંત્રણ આપેલું બધાને, ભાઈ આવતીકાલે અહીંયા ભજન છે, બધા આવજો. આ બંને ભાઈ વિચાર કરતા હતા, ગામ દૂર છે
અને આપણે ભજનમાં જવું છે. પ્રેમ સાહેબે અર્જનને કીધું, અર્જન આજે બપોરે ખાઈને બેસવું નથી, ફટાફટ કામ પતાવીને વેલા હારતા આપણે ચાલતા થઈ ગઈએ ભજનમાં. બંને ભાઈઓ કામે લાગી ગયા. જમીન તરત જ કામ કરતા હતા. ગરમીનો સમય અને એક સહેજ કામ કરતા કરતા પ્રેમ સાહેબને ચાલુ કામમાં એક નિંદર આવી ગઈ, જોકું આવી ગયું. એ જોકાની સાથે હાથમાં રહેલો કુવાડો પથ્થર ઉપર પડવાના બદલે પોતાના પગ ઉપર પડે, પગની વચ્ચોવચ આખો કુવાડો ઉતરી જશે. અને એ સમયે આવી કોઈ ઔષધિઓ ને આવું બધું કઈ નહીં, દવાનું કોઈ સગવડ નહીં, સાધનોની કોઈ સગવડ નહીં. કુહાડો ખેંચી લઈને જે પાટાપિંડી ફાવા એ કરી નાખી. બંને ભાઈ વિચાર કરતા હતા, પ્રેમ સાહેબ તમારો તો પગ આખો કપાઈ ગયો છે, લોહી બંધ થતું નથી. કે શરીરની પરવા ના કર, પણ ગુરુના ભજનમાં જવું છે સાહેબ. સત સંગ્રામે રિયા પગદોડી, વિપત પડી પણ બંદગી ના છોડી. કોણ પામી શકે પરમાત્માને સાહેબ, જેનું તન મન ધન બધું એ સમર્પણ હોય પરમાત્માને. હે પપી હા સ્વાતિ બુંદકા પ્યાસા, પીયું પીયું રટલાઈ, પ્યાસે પ્રાણ ક્યું જાય નહીં અભી, પણ અવર નીંદ નહીં મેરે ભાઈ. એક પરમાત્માના નામ છે, સંસારનો બધો મર વિક્ષેપ અને જેને ખારું લાગી જાય સાહેબ, એ કંઈક કરી શકે. આ તો તજી ધન ધામ સતી હોય નીકસી, સત્કરણ કો જાય, પણ પાવક દેખી ડરે નહીં, મનમાં કૂદ પડે છે એમાં. એ બંદા ભક્તિ કરી શકે સાહેબ, કાયર નંદા કામ નહીં. કોણ કરી શકે? સતી થવું હોય તો હરકતા ભડકામાં કૂદી પડવું પડે. ભડકો બારી જો પાછી ફરે તો સતી ના થાય. આ એ છે સાહેબ. બીજા એક ભજનમાં તો જીવન સાહેબે બહુ સારી વાત કરી કે હે ત્રે વખાણીએ ઓલી વિછણ કેરા. પરમાત્માથી પ્રેમ કેવો હોય સાહેબ? જગતને કેટલો પ્રેમ કરી છે, સંસારથી કેટલો પ્રેમ કરી છે. આખો સંસાર તમને ગોદે ચડાવો ને તો એ તમે એને છૂટતા જ નથી. ભજનમાં ભાઈ એક બહુ સારી વાત ગાઈ, માખી બેઠી મધ ઉપર પંખ રહી લપટાય, ઉડને કા તો સંશય ભય અને સમજ સમજ પસ્તાય. એટલા એટલા બધા આપણે આ સંસારમાં ખૂબી ગયા છે ને, મહાપુરુષો ખેંચે છે પણ નીકળતા નથી. પેલા રબારીને જેમ મુરાડું પકડાઈ ગયું છે આપણને. ભજનમાં તો જવું જ પડશે, પણ કેવી રીતે ભાઈ? અર્જન સાહેબ કે પ્રેમ સાહેબ મારા ખંભા ઉપર બેસી જાવ, હું તમને ભજનમાં લઈ દઉં સાહેબ, જેને કરી જ લેવું છે. 10 ગામનું મજલ કાપ્યું. રાતના 9નો સમય. દાસી જીવન સાહેબ જોત ઉપર બેઠેલા છે. બંને ભાઈના આવતા કુતૂહલ થયું કે એક ભાઈના ઉપર બીજો ભાઈ બેસીને કોણ આવે છે. સીધા જ દાસી જીવન સાહેબે કીધું, ભાઈ અહીંયા આવો. ક્યાંથી આવો છો? શું નામ છે ને કયા ગામના છો તમે? તો પ્રેમ સાહેબે કીધું, સાહેબ અમે 6 મહિનાથી તમારા ભજનમાં આવીએ છીએ, પણ ક્યારે મળ્યા જ નથી. કારણ કે આપની વાણી અમે છેલ્લે બેસીને સાંભળીને જતા રહ્યા. 6 મહિનાથી આવો છો? આ તો કાલે નવા નવી ભગત થાય તો સૌથી આગળ બે અને માઇક ના મળે તો રહી જાય. માન રે મૂકીને તમે આવો મેદાનમાં સમજાવો સદગુણની વાત. સાહેબ જગતમાં માન ના હોત ને તો હથેળીમાં મોક્ષ હતો સાહેબ. પણ આ જગત મોટા ભાગે અધોગતિમાં જતું હોય તો માન બડાઈના કારણે. મને ના પૂછ્યું ને હું આમ 25 માણસમાં પૂછાતો માણસ મારો ભાવ જ નહીં દે. છ મહિનાથી આવો છો? હા કે 6 મહિનાથી. આ શું થયું કે બપોરે પ્રભુ કામ કરતા હતા, 6 મહિનાની નિંદર બાકી છે. કામ કરતા કરતા કુહાડો આવી ગયો કે આ તો બહુ મોટો ને લોહી તો બંધ થતું નથી. જાઓ કાલથી તમે ભજનમાં ના આવતા, આવતી પૂનમે આ જીવન તમારા ત્યાં આવીને ભજન કરશે સાહેબ. આનું નામ કરુણા, આનું નામ પ્રેમ કહેવાય, ભક્તિ કહેવાય. અને જે દિવસે સાહેબ તમે ગમે તે ધર્મ સંપ્રદાયનું માનતા હોય, ગમે તે ગુરુનું માનતા હોય, તમે ગુરુની રાહ નહીં પર ગુરુ તમારી રાહ જુઓ ને ત્યારે સમજી લો તમારી ભક્તિ પાકી ગઈ છે. એ તમારી રાહ જોવો જોઈએ, એ બેબાકડો થવો જોઈએ, ભગવાન ભૂલો પડવો જોઈએ. તમને શોધતા શોધતા એ બેબાકડો થવો જોઈએ કે હું ક્યારે મળી આવું સાહેબ. પરિપક્વ ભક્તિ કરતો. આવતીકાલથી તમે ભજનમાં ના આવતા, તમારા બંને ભાઈના ત્યાં હું આવીને પૂનમે ભજન કરી જાઉં. બંને ભાઈ આદેશ પ્રમાણે પાછા વળી ગયા, આવી ગયા. પૂનમનો દિવસ થયો. બંને ભાઈ સરસ મજાની સજાવટ કરી ઘરમાં, બધાને વાયક આપી, બધા માણસો ભેગા થઈ ગયા, ભજન ચાલુ થઈ ગયા. દાસી જીવન સાહેબ આવી ગયા. રાતના 12 ભજન પૂરા થયા અને જીવન સાહેબે પ્રેમ સાહેબને પૂછ્યું, પ્રેમ આ ઘરમાં કોઈ દેખાતું નથી? પ્રેમ સાહેબે બે હાથ જોડી કે ગુરુદેવ આપની કૃપા છે. ફરી વાર કીધું, ઘરમાં કેમ કોઈ દેખાતું નથી?
કોઈ સંતાન નથી, કોઈ નથી, કે ગુરુદેવ આપની કૃપા છે, કે સંતની કૃપા આવી ના હોય, સમજી ગયા કે એક શેર માટેની ખોટ છે. પણ સાહેબ આ જગતમાં ગુરુ મળી જાય, અને અત્યારે તો ગુરુઓનો એટલો રાફડો ફાટ્યો છે, ગમે તે ગલીને ઘૂસ મારો ને ગુરુ મળી જાય. એક માણસ ના મારો ગુરુ મળી જાય, એટલો રાફડો ને એટલું પાખણ વધી છે. સાહેબ સદગુરુ કબીર સાહેબ એ ચેતવ્યા છે, દેખ્યા દેખથી આ વિષય નથી, ચેતવાની ખૂબ જરૂર છે. સમજી સમજીને એ વખત સતયુગમાં કહી ગયા છે પ્રહલાદ રાજા, કાગળ કરજુક કેરી વાડ, તમે જોઈ જોઈને પગલા ભરજો સાહેબ, નહીં તો આ જગતમાં તમને છેતરવાવાળા મળશે. તો સિદ્ધાંતવાદી નીતિ ટેકીવાળા નહીં મળે સાહેબ. પ્રેમ સાહેબ, આ ગુરુદેવ આપની કૃપા છે કે આવી કૃપા સંતની ના હોય. મેં તારા ત્યાં ભજન કર્યું છે, તારા ભાગ્યનો દીકરો હોય કે ના હોય, આ જીવન તને વચન આપે છે કે જા હું પોતે જીવન તારો ગુરુ, તારા તો દીકરો થઈને અવતરીશ. ગુરુ મળી જાય, ગુરુની કૃપા મળવી દુર્લભ છે. ક્યારે મળે? સમર્પણતા હોય. હે અને સમર્પણતા કેવી હોય? હેત્રે વખાણીઓની વિછણ કેરા બચરાને સોંપી દે શરીર, આપ મોએ પરને ઓદરે જેની મેરું સરીખી દીર. સાહેબ વીછી વિયાય ને એટલે પછી આચાર ના હોય, પછી પોતાનું શરીર પોતાના બાળકોને સોંપી દે. બાળકો શું કરે? આ વીંછીના શરીરને ખાઈને મોટા થઈ જાય. માનો હેત એવું હોય, પોતાનું શરીર સોંપી દે પરમાર્થ માટે. એમ જેને પોતાનું સમર્પણ પરમાત્માના નામ માટે કર્યું હોય ને, એનું પરમાત્મા શોધતો શોધતો આવે. આ તો આલું મેલું કોઈ નહીં, ઘરી ઘરી પગે લાગે દલા કાકા, મેર દલા ડફોર કે દયા હે નહીં માગે. એક સાકી દો, તમારી વાત નથી, પણ અમારા સાહેબ આ સાકી ગયા હતા કે આલું મેલું કોઈ નહીં, ઘરી ઘરી પગે લાગે. જગતને બતાવવા માટે હું તો મોટો ભગત છું, હું તો આમ છું. આ દેખાવાનું દોડાઈ કરવાનો વિષય નથી સાહેબ. આંતરિક ભક્તિ છે, કોઈને જગતમાં ખબર ના પડે. તો ભક્તિ કરો પાતાળ મેં પ્રગટ હોય આકાશ, દાબી દુબી ના રહે કસ્તુરી કી બાસ. પ્રગટ થયા વગર નહીં તો તમે સાચી ભક્તિ કરતા હશો. સવાર પડ્યો, દાસી જીવન સાહેબ નાવા બેઠા. પ્રેમ અહીંયા હું તારા ત્યાં દીકરો થઈને અવતર્યો છે એની નિશાની શું? નાવા બેઠા એટલે પાછળ પીઠ બતાવી, પીઠની પાછળ કાળું લોચન હતું દાસી જીવન સાહેબ. આ લોચન લઈને આવું તો સમજી લેજે જીવન સાહેબ આયા સાહેબ. બરાબર 1 વર્ષ પછી દિવાળીની રાત્રે જીવન સાહેબે સંધ્યા સમય 4 વાગે સમાધિ લીધી, અને પ્રેમ સાહેબને ત્યાં બેસતા વર્ષના દિવસે પ્રેમ સાહેબના વચન રૂપી વચન સાહેબ થઈને અવતાર લઈને જીવન સાહેબ એ લાંચન લઈને શિષ્યને ત્યાં અવતાર હતા. કેવી ભક્તિ! જય કૃષ્ણ અવતાર છે. કંઈક છે ભક્તિ, કંઈક પ્રમાણ છે. મૂળ મુદ્દો મારો એક જ છે, એક મનુષ્ય અવતાર મળે છે, પ્રેમથી જીવો. ક્યાં સુધી વેર ને ઝેર ને માલ? અરે કાલે ઘડીના 6થા ભાગમાં મટી જશું ને વેર ઝેરથી, પાછા કર્મના બંધન તો ઉભા રહેશે ને એના તેવા જ પાછું જેનાથી વેર કરશો ને એ નહીં છોકરો થઈને અવતરવું પડશે, પછી ભગવાન આવશે ને પછી બચાવવાનું કોઈ નહીં હોય સર. એક છૂટવાનો એક મહામૂલો અવસર મળી ગયો છે આપણને, તો પોતાના ઉપર દયા નથી આવતી. આ જગતની તમે ગાયો ભેંસો પર નજર કરો ને તો એ કલ્યાણ થઈ જાય. 50,000 60,000ની ભેંસ હોય, એને ખૂબ ભૂખ લાગી હોય, પોચમણનું કદાચ ઘાસ પડી હોય, બેરેલમાં પાણી પડ્યું હોય, પણ ઘર સોકર હોય, એને વેદના છે, ભૂખ છે, તરસ છે, પણ તમે નાખો ને તાના આપો એ તડકામાં એને કેવી વેદના થતી એના હાલ તમે સમજી શકો? આપણે મનુષ્ય અવતારમાં માગીએ મળે, લાઈટ પંખા ઘર ઠંડીમાં બચાવ થાય, હે તડકામાં ઘરમાં સૂઈ જવાય. પશુઓને શું? એની દ્રષ્ટિ કરો તો ખબર પડી જાય. પોતાની જાત ઉપર વેદના કરવાની જરૂર. હવે મારે નવી યુનિટ જવું નથી સાહેબ. પણ ક્યારે? હજુ તો ફક્ત આપણે 6 લક્ષણમાંથી દયાની જ વાત કરી છે. સાહેબે કીધું દયા અને ગરીબી. બીજા નંબરમાં ગરીબી આવે. ગરીબીનો અર્થ શું? ઘર-બાર વેચીને ખેતર વેચીને ગરીબ થઈ જવાનું માય બંગલા એની વાત નથી. દુનિયાભરની સંપત્તિ હોય, લાખોની આવક હોય, પણ એક નાના બાળક જેવું નિખાલસ જીવન હોય. અહંકાર ન હોય, પૈસાનો, જ્ઞાનનો, પુત્ર પરિવારનો જરા પણ અહંકાર ના હોય. આપા તજે પ્રભુ ભજે, નક્ષિત તજે વિકાર, સબ જીવ સે નિર્ભય રહે, સાધ મતા હે સાર. નિરઅભિમાની રહું,
દુનિયાભરની સંપત્તિ હોય બધું પરમાત્માનું છે, બધું ગુરુદેવનું છે, આપણું કાંઈ છે નહીં. પરમાર્થ ચૂકશોની સાહેબ. કર્મનું બંધન એવું છે, કર્મ ક્યારેય કોઈને છોડતું નથી. કદાચ પરમાત્મા ભજન કરશે, પરમાર્થ કરશે તો કદાચ બચી જવાશે. અને પરમાર્થનો અર્થ એવો નથી કે મોટા મોટા જગન કરી દેવા. અહીં સાહેબે કીધું ભૂખે કો પૂછ દે, કદાચ એવો આગંતુક અતિથિ આવી જાય, તમે જે ખાતા હોય તે હાજર કરો. અરે સવારે ઉઠીને એક મુઠ્ઠી ચકલાના દાણા નાખો, મુઠ્ઠી મુઠ્ઠી કરતા કેટલાય મનનું તમારામાં પુણ્યતા ભેગી થાય સાહેબ. આ તો એક દેરાણી જેઠાણી બે હતા. તે દેરાણી બહુ ભાવિક હતી, જેઠાણી ગમે નહીં આ બધું. અને જેઠાણી અમે પાછો વટનો પેલો હોય ને અહંકારી, અહંકારનું રૂપ છે જેઠાણી છે. દેરાણી છે નિર્મળતા છે, વિવેક છે. એટલે પેલી દેરાણી રોજ ઉઠી પેલા ચકલાના દાણા નાખે. એટલે પેલી કે આમાં ધર્મની પુત્રી થઈ ગઈ છે, એનું ગમા નહીં આ બધું. 10 વર્ષના અંતરે જેઠાણી કઈ કેન્સરથી મરી ગઈ. તે નરકમાં જઈ સમય અંતરે 50 વર્ષ 60 વર્ષની ઉંમરે જે મોટી મોટી દાણા નાખતી હતી એ દેરાણી પણ મરી ગઈ. એટલે નરકના રસ્તે થઈને દેરાણીને જવાનું. એટલે એક બેન પેલા નરકના નરકીઓએ જે ખાધેલું હોય ને પતાળા ચાટતી હતી. એટલે આ દેરાણીને ખબર પડી કે માનો ના માનો અમારી જેઠાણી લાગે છે. પતરાના ચાટ નજીક જઈને જોયું તો ચોક્કસ એ જ નીકળી. પોતાને દયા આવી, સીધી ભગવાન પાસે જઈ કે ભગવાન મારી દેરાણી નરક અને મને સ્વર્ગ છે, તો મારા ચોપડામાં જુઓ તો કેટલું પુણ્ય ભેગું થયું છે. ચોપડો ખોલીને જોયું તો કે તારા કિસ્મતમાં 12 મણ પુણ્ય ભેગું થયેલું છે. તો કે 12 મણમાંથી અડધું મારું લઈને મારી જેઠાણીને આપો ને એનું સ્વર્ગમાં લાગો. એ નરક મળે છે ને એક કાળા માથાનું માનવી વિચાર તો કરો કે પરમાત્મા આગળ જઈને હાજરી કરે છે. સારા ભાવ રાખો, કોઈથી દ્વેષભાવ કરવા જેવો નથી. પરિવારમાં જેટલા બી સભ્યો મળે છે આપણે પૂર્વની કમાઈ છે. કમાણીના ભોગવટા માટે, એમાંથી નીકળવા માટે આ સંસારમાં એ પરિવારમાં આપણે પ્રગટ થયા છીએ. કબીર સાહેબે કીધું एक सारी बात करी है, भला बुरा सब सुन लीजिए, कर गुजरान गरीबी में. ઘરમાં કોઈ હારું બોલો એનું બોલો ત્યાં ઠગાઈ જવું, એનાથી વેર ના કરવું. નહીં તો એક શબ્દ નવા નવા ભાવ કરાવો, નવા નવા કર્મના બંધનમાં મૂકવા, ફરીથી પાછા રજરતા થઈ ગયા. એટલે દાસી જીવને જ્યારે છેલ્લે સમાધિ લીધી ત્યારે એક વાત મૂકીને ગયા. હાથડીએ કેમ રેવા છે હવે મારા રામની રજા નહીં. હાથડીએ કેમ રેવા છે હવે મારા રામની રજા નહીં. રામની રજા નહીં રે મારા દેહનો હોજે નહીં. હાથડીએ કેમ રેવા છે હવે મારા રામની રજા. બેસવા સારું હાટડી બીજી ખૂબ મજાની થઈ. બેસવા સારું હાટડી બીજી ખૂબ મજાની થઈ. કેળા આયા શ્રી રામના ત્યારે, કેળા આયા શ્રી રામના ત્યારે હાટડી પડી ગઈ. હાટડી કેમ રેવા છે ભાઈ હવે મારા રામની રજા. અજગરો કા સુખ માને તો અજગરો કા સુખ માને તો જમડે આવી જાડીઓ ત્યારે, જમડે આવી જાડીઓ ત્યારે લાવના ચક્યો લઈ. હાથડીએ કેમ રેવા છે ભાઈ હવે મારા રામની રજા.
જાનો રાવણ રહ્યો નહીં હાકરી કેમ રહેવા છે ભાઈ હવે મારા રામની રજા રામની રજા નહીં રે મારા દેહનું જે નહીં હાકરી કેમ રહેવા છે ભાઈ હવે મારા રામની રજા ધર્મના કામો ઢીલ ના કરશો વેરા જાશે વઈ ધર્મના કામો ઢીલ ના કરશો વેરા જાશે વઈ દાસી જીવન ભીમના તરણે દાસી જીવન ભીમના તરણે નામની નવત થઈ ના કરી કેમ રહેવા છે ભાઈ હવે મારા રામની રજા હવે મારા રામની રજા હવે મારા રામની રજા છેલ્લી મહાપુરુષ શિખામણની વાત આપી કે ધર્મના કામમાં ઢીલ ના કરશો ને વેરા જાશે ભાઈ ધર્મ કયો પોતે પોતાને જાણી લેવો છે સૂર્યને જાણ્યો ચંદ્રને જાણ્યો મંગળ જઈ આવ્યા પાતાળમાં જઈ આવ્યા પણ હરદમ જે તમારી પાસે વસેલો છે પરમાત્મા 21,600 વખત દિવસમાં તમારી મુલાકાત લે છે એને આપણે જાણી ના શકીએ અને એના જાણવા માટે આ મહાપુરુષે દયા ધર્મ જે બતાવ્યો જે પગથિયા બતાવ્યા સમયાંતરે થોડુંક થોડુંક કરતા રહેજો દરેકથી ભાવ રાખજો ઘરમાં સંસ્કારોનું સિંચન કરાવજો બાળકોનું સંપત્તિ ઓછી આપશો તો ચાલશે સંસ્કાર આપજો સંસ્કાર હશે ને તો સંપત્તિ દુનિયામાંથી ખેંચી લાવશે પણ સંસ્કાર વગરની સંપત્તિ આપી હશે તો ઘડીના છઠ્ઠા ભાગમાં ફના કરશે તમારી આબરૂની ધૂળધાણી કરશે મૂળ વાત એ હતી કે સંસારમાં આપણા સમાજને એક વિકટ પ્રશ્ન મોટા મોટા છૂટાછેડા થાય આવી બધી પરિસ્થિતિનું નિર્માણ કેમ થાય ક્યાંક ને ક્યાંક સંસ્કારોનું સુરતની એક જાન ગામમાં પરણવા આવી સાહેબ પણ પહેલાનો સમય તો એવો હતો ગમે તેવું લૂલું હોય લગડું હોય કાળું હોય ધોળું હોય મા બાપ જે નક્કી કરે ફાઇનલ હોય મા બાપના પર ભરોસો ને એ સંતાનો એટલા મર્યાદા વાળા સાહેબ મા બાપને આગળ કશું બોલી જ ના શકે એવા પાત્રો જોયા છે ને આપણે અને જીવન સાંગો પાન 50 80 વર્ષ નીકળી ગયા ખબર ના પડે આજે 6 મહિના 12 મહિના જોતા જ હોય વળી ઘડીકમાં લગ્ન થઈ જાય 6 મહિના પછી પૂછો તો છૂટાછેડા થઈ ગયા હોય ક્યાંક ને ક્યાંક સંસ્કારોનો અભાવ છે કે સુરતથી એક જાન ગામમાં પરણવા આવી ગામના ગોદરે જાન આવી 2014 પેલા વર્ગ ભરમાયો કે જે આ ગામમાં છે કેવી કન્યા હોય બાપાના પર બહુ ભરોસો ના રખાય તું કન્યા જોતો ખરો ફેરા નથી ફર્યા ફેરા બાકી છે પેલાને મગજ એવું ખેંચાયું બાપા કે કન્યા જોવી પડશે મારે કે ભાઈ હવે કન્યા ના જોઈએ આપણે લીલા તોરણે આવી ગયા ગામમાં આવી ગયા અને હવે હું જેની વિવાહની વાત કરું તો કેવું લાગે હાથમાં દુખી જાય હું ના કરી શકું આ બધું તો કે હું પાછો જાઉં લગ્ન નથી કરવાનું જીદે આવ્યું સંકટ કાઠું મન કરીને વિવાહનો મળે વિવાહ આ છોકરાએ જીદ પકડી છે તો એને કન્યા જોવી છે ખાનદાની માણસ હતો થોડો પછતાવો એ તો થયો એને થોડો કે મારે શું કહેવું મારી દીકરીની વાત કેમ કરવી તો કાઠા મને જઈને કે બેટા આપણા જમાઈ પરણવા આવે છે તને જોવા માંગે છે ખાનદાની ઘરની દીકરી હતી સમજી ગઈ આ કોઈને ભરમાયો લાગે છે હજુ મેં એને જોયો નથી કેવો છે તો કઈ વાંધો નહીં બાપા એને મોકલો અને જોયું હોય તો એક રૂમની અંદર વ્યવસ્થા કરી જમાઈ જોવા બેઠા પેલી દીકરી હતી ને એ પાણીનો ગ્લાસ ભરી અને જમાઈને જોડે પાણી લઈને આવી કે તમારે મને જોવી હતી ને કે હા જોવી હતી કે હું પાણી લઈને આવી લૂલી લગડી તો લાગતી નથી ને કે ના બીજી કારી ધોરી કે બિલકુલ નહીં બીજું કઈ તોતરાપણું જીભ તોતરતી હોય એવું કે કઈ કોઈ ખામી નથી તો કે મારી વાત સાંભળી લે તો દુનિયાનો સુંદરમાં સુંદર છોકરો હોય ભલે રહ્યો
હું આ મારા બાપના કે મજૂરી કરીને મરી જઈશ, અહીંયા રહીશ, પણ તારી સાથે મારા લગ્ન કરવું નથી. તો આ ખાનદાની છે. સંસ્કારોનું સિંચનની ખૂબ જરૂર છે. સંસારમાં દુઃખી કેમ છીએ આપણે? સંસ્કારોનો અભાવ છે. એકવાર જેનું ઘર માંડીએ બીજો વિચાર છે ને આવે સાહેબ, ખપી ગયા છે ને સાહેબ હે આ સંસારમાં. અને ખાનદાની મા બાપના સંતાનો હોય ને આવું કદી ના કરી શકે સાહેબ. એટલે ખૂબ વિચાર માંગી લેવો વિષય છે. ભક્તિની સાથે સાથે અંધશ્રદ્ધા, વ્યસન છે, આવા કુરિવાજો છે. આમાંથી આ મહાપુરુષો ક્રાંતિ કરીને આપણે સંદેશો આપી ગયા સાહેબ. કર્મના આધીન બધા શરીરો મળતા હોય છે. કર્મનો ભોગવટો સહન કરવાની શક્તિ જગતમાં લાવજો. અને તમે જે તે કરશો તમારી સાથે છે, બીજું કંઈ આવવાનું નથી. એટલે મહાપુરુષે છેલ્લી વાણીમાં કહી દીધું, એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, એ સાથી વિના, સંગી વિના, એકલા જવાના, એકલા જવાના. સાથી વિના, સંગી વિના, એકલા જવાના. કારજાની કેડીએ કાયન સાથ દે, કારી કારી રાખડીનો છાયાનો સાથ દે. કારજાની કેડીએ કાયન સાથ દે, કારી કારી રાખડીનો છાયાનો સાથ દે. કાયન સાથ દે ભલે, છાયાનો સાથ દે ભલે, પોતાના જ પંથે ભેરો, પોતાના વિના, સાથી વિના, સંગી વિના, એકલા જવાના, એકલા જવાના. હું પણ એકલો નિકિરદાર એકલો, એકલા જીવોને એનો આધાર એકલો. હું પણ એકલો નિકિરદાર એકલો, એકલા જીવોને એનો આધાર એકલો. એકલા રહીએ ભલે, વેદના એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. કાયા રે રાણી તારી, કાગરની કોઠરી. કાયા રે રાણી તારી, કાગરની કોઠરી. ખાઈને વધીને તો ખૂબ રે
કારના જમાને એ તો ફૂટી રે જવાની પ્રભુ પાસે જઈને બંદા માંગ મહેરબાની માંગ મહેરબાની માંગ મહેરબાની માંગ મહેરબાની હરે તું ગાડું મારું ત્યાં લઈ જા કાંઈ ન જાણું હરે તું ગાડું મારું ત્યાં લઈ જા કાંઈ ન જાણું કાંઈ ન જાણું રે કાંઈ ન જાણું રે કાંઈ ન જાણું હરે તું ગાડું મારું ત્યાં લઈ જા કાંઈ ન જાણું સુખ में दुख ना પૈડા ઉપર ગાડું ચાલ્યું જાય સુખ में दुख ના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાય કભી ઉગે આશાનો સૂરજ કભી અંધારું મારી મુઠને ખબર નથી કાંઈ મારી મુઠને ખબર નથી કાંઈ ક્યાં મારું ઠેકાણું કાંઈ ન જાણું હરે તો ગાડું મારું ક્યાં લઈ જા કાંઈ ન જાણું હરે તો ગાડું મારું ક્યાં લઈ જા કાંઈ ન જાણું તને માર્યો મનુષ્ય અવતાર માંડ કરીને તમે ભજ્યા નહીં ભગવાન હિત કરીને પછી ખાસો જમનો માર પેટ ભરીને માટે રામ નામ આજે દયાલદાસ બાપુ પણ આજે ઘણી બધી યાત્રાનો ભાગરૂપે બિલોડા મુકામે ઉત્સવ ભોળંદરા જેને 120 વર્ષની ઉંમર હતી એવા ધીરુરામ બાપુ દેહ વિલય થઈ ગયા અને એમની શમશાન યાત્રા હતી અને જો આગળ બાપુ જો ગયા હતા લગભગ 2 કલાક જેવા તેઓ રોકાણા હતા અને ત્યાર પછી પણ ડોભાળા મુકામે પણ ગયા એટલે આજે તો સતત બાપુની હેરાફેરી ચાલી છે છતાં આજે અહીંયા કડિયાદરા મુકામે અહીંયા મન મૂકીને એમને જે સત્સંગ કાર્યક્રમ કર્યો છે એ બદલ એમને ખૂબ ખૂબ આપણે તાળીઓના ગડગડાથી વધાવીશું બધા જ તાળીઓથી ખૂબ આનંદ છે આ જ બધા સર્વે અહીંયા પધાર્યા એ પણ ખૂબ આનંદની વાત છે આ યાત્રા 72 ગામની અંદર દરેક ગામની અંદર બાપુને એવો આશય છે કે આપણે જે તે કંઈ રસ્તો એમાં આપણે જોઈએ છીએ કે કેવા કેવા સંકટો કેવા આવશે એનો નિરાકરણ માટે જ આપણે બધા ગામડે ગામડે જવાનું છે લોકોની અંદર કોઈ વેર ભાવ ઈર્ષા કામ ક્રોધ લોભ મોહ ઘણા બધા દૂષણો આપણા સમાજની અંદર પડેલા છે એ સમાજને ધીરે ધીરે પ્રગતિના પંથે આગળ વધે એવો બાપુનો આશય છે તો હવે આપણે આરતીનો કાર્યક્રમ આપણે લઈએ છીએ તો આપણા જે પરિવારના ભાઈઓ બધા હોય એવો આવી અને શાંતિથી આરતી બધા ઉતારશે Oh,
જોયું રંગ કવિ સાહેબ જય જય